गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुदेव नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव देव गुरुदेव की जय। જય ગુરુદેવ. જય ગુરુદેવ. નવા વર્ષની શુભેચ્છાઓ બધા વાલાને ખૂબ ખૂબ. ને બધાને ચહેરા હેપી છે એમ, હવે સેડ નથી રહ્યા. અમને આનંદ થયો ખૂબ. તમે બધા મસ્ત દિવાળી કરી આવ્યા ને, ચિત્ર જોઈ લીધું. મસ્ત કરીને મને ઘણા તમારા રિલેટિવના ફોન આવ્યા હતા. તમને ખબર નહીં હોય, તમારા દેરાણી જેઠાણીના બધાના બેચરણ વાલાના, કે બહુ આનંદ હતો. કોઈ કે ની કૃપા, આપણે એને સાથે જ રાખ્યા ને માત્ર. પેલા આપણે ભેગા નતા રાખતા, એટલી જ ભૂલ હતી. જરૂરિયાત પૂરતા જ રાખતા હતા. કામ હોય ને તઈ કેતા હા સ્વાર્થ માટે. હવે તો હરેક કાર્ય એને મોકલીને કરી રહ્યા, આપોઆપ થઈ જાય. રોજ કર્યા કે વિચાર્યું નતું તોય થઈ ગયું. પણ એને વિશેષ ખબર હે, આપણે તો નીચી આપણી દ્રષ્ટિ સોચે નીચી, એ આપણા માટે વિશેષ રાખ્યું હોય ને તૈયાર રાખ્યું હોય ને. બધા મસ્ત દિવાળી આનંદ અમને ખૂબ થયો હે, કે બાલ મંદિર પાસ થઈ ગયું પેલું સેમિસ્ટર. એ જ પાસ કરવાનું. હવે આપોઆપ કે હું ક્યાં પહોંચી એ કહેવાનું આવે નહીં. બસ હાલતા જાય તો રસ્તો આગળ ચોખ્ખો છે ને. હવે મને એટલે ઊંધી પહોંચી આવું તો ઈ કોઈકના થકી પહોંચ્યા હોય, સ્વયં ના પહોંચ્યા હોય. મેં કીધું ક્યાંક જઈ આપણે બ્રહ્મના દર્શન કરાવે તો ઈ કેટલી વાર થાય, ક્ષણિક થાય. આ તો આપોઆપ પૂછવું જ નહીં પડે. પેલું પગથિયું આપણું ક્લિયર થઈ ગયું ને, સમા નિંદા, તો પછી આપોઆપ ચોખ્ખું છે. કઈ પૂછવું જ ના પડે કે મારો અજંપો ચાલુ થઈ ગયો, મને હજી આ ઈ આવે જ નહીં કઈ. ગુરુદેવ કેરા ને તું એકવાર મારી થા, પછી આપોઆપ રસ્તો ચોખ્ખો થઈ જતો આવે. એટલે આગળ ક્યાં પહોંચી શું એ સ્વયંને ખબર પડી જ જાય. આજ ભૂલ થાય ખબર પડી જાય ને. પેલા પડતી હતી પણ સ્વીકાર ભાવ નતો, અહંકાર હતો આપણામાં હે ને. આજ ઘણા એમ કે હજી સત્સંગ સાંભળે જ નથી સુધર્યા. મેલું જેટલું હોય અંતકરણ સાફ થતે વાર લાગે, ધીરજ ધરવી પડે. આજ એક જ સત્સંગથી સાફ થઈ જતું હોય તો આ સમય બગાડવાની જરૂર નથી. એટલા ભવથી 4 યુગથી આપણે આ મનુષ્ય અવતાર મળેલા, હજી આપણે વેડફી જ રહ્યા. હવે જાગ્યા ત્યારથી સવાર કીધું જૂના ઘઉં હડેલા પડ્યા, ઉપર આપણે પાપનો ઢગલો હોય એના ઉપર પુણ્ય નાખી રહ્યા. પાપ નીચે ઈ આવે, હા, તો પછી વપરાઈ જાય. કોકનો થોડો હોય, કોકનો વધારે હોય, કર્મ પ્રમાણે. તો આપણે જૂનું ખાઈ લેશું તો નવું મળશે ને વાપરવા. એટલે જ કીધું ને ધન્યવાદ કે આપને આવા મા બાપ મળ્યા, આવા ગુરુ મળ્યા, આવા સારા ઉચ્ચ કોટીમાં જન્મ મળ્યો. આનાથી વિશેષ સુખ શું જોઈએ? દુખી તો જાતે જ થઈ રહ્યા ને, કોઈ દુઃખ દેતું નથી. સમજણ નથી ને એટલે એકબીજાને દોષ દેતા હતા. બીજા સુધરે કે નહીં, આપણે સુધરવાનું હોય. આપણે સ્વયંની યાત્રા કરવાની. આજે આપણે એમ થાય મારો પતિ કરે, મારા સાસુ કરે, એ કરાવશે ગુરુદેવ, આપોઆપ કરાવશે. આપણે જે મળ્યો હોય માર્ગ આપણે આચરણમાં મૂકશું ને તો આપોઆપ આપણે જોઈને સુધરી જશે.
પણ આપણે જ નથી સુધર્યા ને એને સુધારવા જઈ રહ્યા. ભક્તિ 3 પ્રકારની હોય. જ્ઞાન કે આપણે અમુક કેવું હોય પુસ્તક વાંચતા હોય બીજાને કહેવા માટે, હે ને અમુકને શોખ હોય ને ત્રીજું આચરણમાં મૂકતા હોય. હવે આપણે એમાંથી કયું કરી રહ્યા વિચારી લેવાનું. બધું કરી ચૂક્યા ને છેલ્લે આચરણ વાળામાં આવી ગયા. વાંચતા હતા ને ઘણા કેવું હોય કે હું વાંચીને બીજાને જણાવીશ, પોતે ના પાલન કરે, બીજાને જણાવે. પણ હવે ખબર પડી ગઈ આપણા હારું છે, બધું આપણા હારું છે. ને મસ્ત દિવાળી થી ને વાલા, હવે રોજ દિવાળી એ આ વાલા કે રોજ દિવાળી ખપે કે રોજ છે, પણ જે સમજણ ના હોય તો એમ કે નવા દીએ વહેલું ઉઠવાનું. હે નવા દીએ ઉઠી રહે પણ પછી નથી થતું ને, એમ કે નવા વર્ષનું જી કરીને એ આખું વર્ષ થાય. તો તદી તો આપણે મસ્ત પૂજા પાઠ ક્ષમા માંગી રહ્યા, હે મંદિરે જઈ રહ્યા, બધાને મળી રહ્યા, તો આખું વર્ષ એ આપણાથી થાય નથી થતું ને. તો એટલે ઈ રોજ નવું જ વર્ષે રોજ દિવાળી આપણા માટે. હવે તો આનંદ આવી ગયો હોય. આઠે પર પહોંચશું પણ ક્ષણિક ક્ષણિક ચાલુ થયો અનુભવ અનુભૂતિ. હે હવે નામ સ્મરણના ડગલા બેલેન્સ ભેગું કરી, બેલેન્સ હોય તો આમ કરી તો સામે વાળાને ગોળ કરે. હે સંતોને કેમ આશીર્વાદ કરવામાં આવેલા કે એને કાન બેલેન્સ છે, આપણા કાન નથી. આપણું શું વાપરી નાખી રહ્યા એ બીજાને ધોવામાં. હે જો હવે લગ્ન પ્રસંગે બધા જ જશું, ઘણા જો વાલા આયા નથી પ્રસંગ માણવા માટેનું રહેવું પડે, એમ આપણે બધા ઘણા જનારા જઈ તો હવે શું કરવાનું, એ આશીર્વાદ દેવા બોલાવે આપણે. તો અંતરથી આશીર્વાદ દેવાના. કેવું સાડી પહેરી, કેવું જમવાનું, ઈ કશું જ નજર ત્યાં જવા જ નથી દેવાની. બધાને ચોઈસ અલગ હોય, ઘણું કરી લીધું તમે ને અમે બધાએ. ને હમણાં પ્રસંગ 2-3 મણી આયા, એમાં આનંદ હતો. પણ આપણે જેટલી સમજણે ને વાલા એટલી થોડી કોશિશ કરવાની આપવાની કોઈકને. એના કંઈથી કંઈક સારું શીખવા મળે. આજે આપણે નેગેટિવિટીમાંથી શીખવા મળે કે એ વસ્તુ હું કરું એનાથી આપણે દુઃખ થયું ને, તો આપણે એવું કરશું તો સામેવાળી વ્યક્તિ દુઃખ થશે જ ને. એટલે આ વખતે મસ્ત ઓલા જેમ કે છોરાની પ્રગતિથી આપણી સ્કૂલ સત્સંગની પાઠશાલા હે ચાલુ કરાવીએ તે પૂરી ઈ જ કરશે ને, બંધ નથી કરવાની. સ્ટુડન્ટ બદલાતા રહેશે. ના કીધું કે ભીડમાંથી 50-40 જ એટલા તૈયાર થશે. તઈ જે પેલા હતા ને એમ કે અમે પેલું જ એડમિશન લીધું હતું પણ હટી ગયા. કઈ ફેર ના પડ્યો. ને ભાવથી આવવાનું વાલા. શું મહે કે જો મોબાઈલમાં આવે છે પણ પોતનો ભાવ હોય ને, મન તમને અહીંયા આવવાનું, તો જ આપણે આવવાનું. મનથી ભાવથી કરીને વસ્તુ થાય થાય ને. આપણે શેષે ડગી જઈ રહ્યા ને તે બંધ થઈ જાય. હે બધું શીખવાનું છે આપણે બધી વસ્તુમાંથી. હે જીવન કેવું જીવ્યા ઈ મહત્વ હોય. આપણે જીવન તો મળ્યું હોય પણ કેવું જીવ્યા એ સ્વયંને જ ખબર હોય. લોકો ના કે, લોકો કે તો સાંભળેલું હોય, પણ આપણે કેવું જીવી રહ્યા ને, આપણે કેટલું સાચું ખોટું કરીએ ને સ્વયંને ખબર જ ખબર હે ને. તો પછી બીજા કંઈથી શું કરવા સર્ટિફિકેટ આપને લેવાય કે મારી સાસુ દેશે, મારી જેઠાણી દેશે, દેરાણી, ઈ તો આપોઆપ દેશે. ગુરુદેવ કહેરા ને તું મારી થા, દુનિયા આખી તારી થઈ જશે. આપણે એના જ થયા તઈ બધા નજીક આવવા માંડ્યા ને, આપોઆપ આવી ગયા, ક્યાં જવું ના પડ્યું. અમને તો બધા વાલા એમ કહેતા હતા તમે બધા પુનાવાળા ભાગ્યશાળીઓ, જેટલી જગ્યાએ ગયા ને સત્સંગ કરવા, કે અમને એને બધાને મળીને એટલો જ આનંદ આવેલો. ને ખરેખર બધા કરો જ રા મસ્ત. હવે થોડું થોડું હોય ધીમે ધીમે થઈ જશે. એ સ્વયંને ખબર જ. સત્સંગમાં જે શબ્દો નીકળે ને, શબ્દો આપના માટે હોય લઈ લેવાના, બધા નથી લેવાના. જે આપણે જોઈતા હોય એ જ લેવાના ને જોઈતા હોય એ જ નીકળતા હોય. બધાનું લેસન અલગ હોય ને, બધાના કર્મ અલગ હોય. તો આપણે બધું આપણા માટે એવું નહીં વિચારી લેવાનું. સત્સંગમાં કોક ટોપિક આવ્યો તે ઈ મને કહેતો હશે એવું નહીં વિચારી લેવાનું. આપણે સ્વયંને ખબર જ કે મેં નિંદા કરી હતી, રાગદ્વેષ કર્યો તો, ઈર્ષા કરી હતી, એ બધામાંથી હટી ગયા. તો એ ફરી ટોપિક આવ્યો તો કોકના માટે હશે, ક્યાં ખૂણે ખાંચે રહી ગયો હશે મારા માટે. હે બધું આપણું જ હોય, આપણું જ એમ કરીને લઈને પછી દુઃખી નહીં થવાનું. બીજા સિક્કો નહીં મારે. સ્વયંને જ અંદરથી ભાવ થશે કે હું પેલા ક્યાં હતી ને ક્યાં છું, ક્યાં જવાનું હોય. રોજ મનોમન ચિંતન થવું જ ખપે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું હોય. આ દેહનું નામ, તે દેહના નામને નથી પકડી રાખવાનું.
આજ ઘણા વાલા એમ કે અહંકાર હોય ને વાલા એટલે ઈ નમી ના શકે કે અમે કોઈનું જ નથી બગાડ્યું, તો બગડ્યું ના હોય તો મનુષ્ય અવતાર મળ્યો જ ના હોત. હે કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, તે મનુષ્ય સૃષ્ટિ ઉપર શું કરવા આયા કે આપણા કર્મ બંધન હતા એ પૂરા કરવા આયા. તો એ શબ્દ કોઈ દિવસ આવવો જ ના ખપે કે ભૂલું થઈએ ને હજી જીવનમાં થશે જ, પણ હવે કેવું હોય કે ભૂલમાંથી આપણે શીખી રહ્યા ને હજી આપણે જો સત્સંગ વાલા ઘણો ટાઈમ થી સાંભળી રહ્યા, તો હવે તો 2 રોલ ના ખપે, એક જ રોલ. ને બારે જેવા છે ને એવા જ અંદર, બીજું ભલે ના થાય પણ સત્ય કહેવાથી શું વાંધો આવે? લોકો જેમ કે બધે હખર થવા માટે આપણે પોતે હખર થવા કેટલા ને આપણે ખરાબ કરી દીધા. આજે દ્રષ્ટિ કરીને જોવો દેખાશે. હવે દેરાણી જેઠાણી જો ને એક વધારે કામ કરે ને બીજી ઓછું કરે તો હખર કોણ લાગે? વધારે કરતી હોય જ લાગે ને. પણ 2 સાથે મળીને કરી તો સમજીને જ કરાય ને. ઓલી કદાચ ભેગા ઉઠીને કરશું, આપણે કોકને ઊંઘ ના આવતી, હાલો વહેલી ઉઠીને કરી લઉં, ભાવ આપણો સારો હોય પણ આજુબાજુમાં દ્રષ્ટિ તો સારી ના હોય ને. કે જેવું જોઈ એવું તો જો, મનમાં શું ચાલતું હોય એ તો ખબર ના હોય ને. કે ગુરુએ શિષ્યને અરીસો આપ્યો કે અરીસો તને બધાના મન તું પઢી લઈશ, કે અરીસો તને આપુરો. તે એને તો પેલો જ ગુરુ હમે કર્યો, એને ગુરુમાં તો રાગ દ્વેષ દેખાણા કે ગુરુ તો આવાય કે. પછી અરીસો લઈને ગયો બારે, તેના દોસ્ત મળ્યા કે મારા દોસ્તે મને તો છેતરે રાખે. પછી કે ઘરે ગયો ને કે મારા મમ્મી પપ્પા તો નહીં જોય એવા, ઈ તો મસ્ત જ હશે. ઘરે જઈને મમ્મી પપ્પા હમું કર્યો તો એમાંય રાગ દ્વેષ ઈર્ષા કે અરીસો તો સાલું દુઃખ થારું, અરીસો દી આવ ગુરુને પાછો એમ. તે અરીસો લઈને ગુરુને પાછો દેવા ગયા. તે ગુરુ કે અરીસો મેં તને તારું છબી જોવા માટે આપ્યો તો, લોકોની નહીં. આપણે આજ ઈ કરી રહ્યા, પોતના દોષો જોવા માટે આપ્યા હતા. તું અરીસો તારા બાજુ રાખ ને જોતો આવ કે કી ભૂલું હોય ઈ તું છોડ. આજ નથી કેતા કે હજી મને મારા સાસુમાં દોષ દેખાય, તો અરીસો આપણે ઈપાય રાખ્યો તઈ દેખાણા, મારા નણંદમાં દેખાણા. આજ ઘરે ગયા હતા આપણે, ભલે સારું હતું પણ આપણે હજી બીજાના અવગુણ દેખાતા હતા ને. ઈ જ કે દેખાણા તો ધન્યવાદ ગુરુદેવ કે એમાંથી મને જવું નથી, એનું કરમ ધરમ. મને તો તમે સત્સંગ પ્રસાદ આપ્યો હોય તો મારે શું રાખવાનું હોય? ક્યાં ધ્યાન રાખવાનું? પરમાત્મા મય બનીને રહેવાનું હોય વાલા. બાહ્ય મન ને આંતરિક મન. તો બહારનું જે ચિત્ર હે વાલા, ઈ બારે જોતું રહેવાનું ને. અંદરનું કામ અંદર વાળો કર્યા કરે ને. સંસારમાં એ વ્યવહાર તો કરવા પડશે, છોડવાનું નથી. પહેરવા અઢવાનું શોખ નથી થતો, શોખ તો વાલા બધા મુખ્ય સૃષ્ટિ ઉપર કરવા પડશે. ની કરી તો લોકોની દ્રષ્ટિમાં આપણે નથી આવ, બારે જેવા હોય એવા આપણે પ્રસંગ પ્રમાણે. પછી વાલા એ કે લગ્ન જેના ઘરે હોય તો પછી આપણે એનાથી હખર ના થઈ જાય, એ ધ્યાન રાખવાનું. પણ શોખ નથી થતો એ કહેવાનું આવે નહીં. પહેરવા ઓઢવા ખાવા એ આપોઆપ લોકોને ખબર પડી જાય, આપણે પડાવીએ નથી. આપણે આજ કહી રહ્યા કે જરીક કંક થયું ને આપણે સારું તો ઢોલ વગાડી રહ્યા, પણ ખરાબ ઢોલ વગાડીને કીધું કદી આપણે? આપણે અવગુણો બતાવ્યા કે ને? જ્યાં સુધી આપણે અવગુણો નહીં બતાવીને ત્યાં સુધી આગળ નહીં જ જવાય, બતાવવા જ પડે. આજ ના કીધું કે અમે ઘણી રાગ દ્વેષ નિંદા ઈર્ષા કરી હતી. બાપો કેતા હતા ને વાલા કે કીધું હવે દર્શન તો કરાવવા જ પડશે, કે તમે નિંદા છોડી? ગુરુદેવ ઘણી કરી હતી પણ હવે છોડી દીધી. હવે સાંભળતા નથી ને કરતા નથી, એવું કોઈ આવે જ નહીં. હજી એમ કે 80% છોડીએ તો આપણે હું કરી રહ્યા ને તઈ. બાકી ગુરુને હોંપી દો તો 100% તમારે એક વારમાં છૂટી જાય. આપણે હોંપ્યું નથી, હોંપવું પડે. સોંપી દઈ તો પૂરું થઈ જાય. અમને આ વાલાને ગમતથી એક બેનો ફોન આવ્યો તો અમને આ સાલ બહુ જ કંપામાં મજા આવી ગઈ. પરિવારમાં જ મજા આવે પણ કંપામાં મજા આવી ગઈ. કેવો આનંદ હોય કે હશે થોડુંક રાગ દ્વેષ પણ આનંદ જોયો ને, ઓલી વસ્તુ ના જોઈ. એમ આપણે એને બધાની દુઃખ ને તકલીફ ગોતી રહ્યા કે બધામાં પોઝિટિવિટી ઈ નથી જોતા, એના અવગુણ જોઈ રહ્યા. એ અવગુણ થી આપણે શું કર્યું? કર્મ બાંધ્યું. કર્મમાંથી મુક્ત થવા માટે આ સૃષ્ટિ ઉપર આપણે આવીએ. તો હજી આપણે બધાના બાંધી રહ્યા એની ગુરુદેવ તમે મારા મસ્તક ઉપર હાથ મૂકે એમ તમે એના મસ્તક ઉપર મૂક્યો હોય ને તો મને બધાની ચિંતા શું કરવા થાય? ત્યાંથી મને હટાવો, એ ભાવ કરીને હટી જવાનું. આપણી ધર્મ ફરજ શું હોય વાલા? આપણો રોલ જે મળ્યો એ બેસ્ટ રીતે નિભાવવાનો. પણ આપણો નિભાવવામાં બીજાને તકલીફ ના થાય એ ધ્યાન રાખવું પડે. ભલે ભલે બધે ભલે, પછી બધું સ્વીકારીને તઈ આપણે સામેવાળાને જવાબ દઈ હકીને આજે આપણે કઈ સંતો વારે ઘડીએ ઈ ની ટકોર કરેરા આપણે કહી રહ્યા ને, ઈ ની ટકોર કરેરા. શું કરવા ટકોર કરેરા?
એને ચિંતા આપણી, એટલે એના ઉપરથી એક દ્રષ્ટાંત દઉં તો ખબર પડશે. એ ટકોર વારે ઘડી આપણે થાય સંતો કરે સત્સંગ છોટો છે, 4 શબ્દો 4 લીટીનો જ, પણ આપણે હવે શું બહુ જ્ઞાની થઈ ગયા ને તો ઊંચા સત્સંગ ખપેરા, ગુરુથી આગળ જવું હોય એ ગુરુ પહોંચાડશે ને જ્યાં જવાનું હોય ત્યાં, આપણે એનાથી હોશિયાર બહુ થઈ જઈ રહ્યા. કે આજ ઉલા ગુરુનો સત્સંગ હખર, આ ગુરુનો હખર, એમાં કમ્પેરિઝન કરી રહ્યા. બધાનું કહેવાનું ઈ જે કહેવાની સ્ટાઇલ અલગ અલગ. એક દીવાન હતા, દીવાન રાજાના ત્યાં નોકરી કરતા હતા. એનો દીકરો એટલું વ્યસન કરે, તેના પૈસા જે આવે ને 5,000 પગાર હતો, એ દીકરો બધા વાપરી નાખે. ઓલાને રોજ એના દીકરાને ટકોર કરે કે મારા દીકરા સુધરી જા, તું સુધરી જા, તું આ વસ્તુ ના કર. તે એ દીકરાને બહુ જમ કે પપ્પા રોજ મને કીધા કરે, પણ કે કોણ વાલા? ચિંતા થતી હોય ઈ કે પોતાના કે આપને બાજુવાળા કે ગામના કોઈ કેવા આવશે? આપણો પરિવાર જ કહેશે ને કે રોજ પપ્પા કે કરે રા, આ તો પપ્પાને મારી જ નાખું તો શાંતિ થઈ જાય ને, આ રોજની ટકોર કચકચ બંધ થઈ જાય. પણ હવે મરાય કેમ? કે ધામમાં હોય તો દીકરો તો નાનકડો હતો, પપ્પાને તો ખબર પડી જાય ને કે જમવા બેસે ને તો મોય હંતાઈ જવું ત્યાં કને. પછી જમવા બેઠા, તેના પત્ની એમ કે તમે રોજ દીકરાને આમ ટોક ટોક કરો, કાલે એની વહુ આવશે, તે વહુ આગળ તમે આવું ટોક ટોક કરશો તે હખર લાગશે એમ. તે બાપ એમ બોલ્યા કે મને એની ચિંતા હે ને, આજ હું કમાવરો પગાર, મારા પગારમાંથી જલસા કરેરો, કાલ હું જતો રહીશ તો એ દીકરાનું શું? ઈ કરશે ક્યાંથી? તે ઓલા દિલ પીગળી ગયું કે સાચી વાત હે, આજ પપ્પાના રૂપિયાથી હું જલસા કરું રો, પણ કાલે પપ્પા જતા રહેશે, પૈસા એ બધા બંધ ને, હું આ બધું કરીશ ક્યાંથી? કે મને એની ચિંતા ને એટલે રોજ ટકોર ટકોર કરું. માં હો ને માના જીવ કેવાય એમ કે તમે મૂકી દો ને, હવે શું કરવા કોરા બાળકને ઘડી ઘડી આપણે કઈ પણ એને ચિંતા કે આજ હું છું ની હોઉં તઈ, એમાં જ ગુરુને ચિંતા હે કે આજ હું છું હયાત ત્યાં સુધી મારા બાળકને ટકોર કરતો જાઉં. પણ આપને એમ થાય ઈ ની કેરા નથી જાઉં, ઈ ની કેરા, પણ આજે હવે ઘણું દુઃખ થાય. હવે ગોતી રહ્યા હતા તઈ મોણ્યા ની, તઈ દીકરો બાપા કરે આવીને તલવાર ભગાવી કે મને માફ કરજો, હું તમને મારી નાખનારો હતો કે પણ તમને મારી આટલી ચિંતા હતી, એટલું મેં લાંબુ નતું વિચાર્યું. પછી ઈ જ ત્યાં રાજા રિટાયર થયા ને ત્યાં ઈ જ દીકરો નોકરી કરવા મંડી ગયો, બધું છૂટી ગયું. એમ આપણા બાપે આપને નથી કહેતા સંતો વારે ઘડીએ ટકોર કરેરા, ઈ ટકોર એટલા સારું કરેરા કે આગળનું શું તમારું? આજે બાળકને આપણે વઢી રહ્યા, શું કરવા વઢી રહ્યા? કે આજે આપને ખબર હે આજે આપણે હઈ, પણ કાલી છોરાનું રસ્તો બતાવી રહ્યા ને, એમ ગુરુએ આપણે આ ભવસાગર પાર કરવાનો રસ્તો બતાવવા માટે કે મા બાપ વડીલો આપણે સારા સંસ્કાર દેશે, પણ આ ભવસાગરમાંથી મુક્તિ મેળવવા માટે આપણા ગુરુની જરૂર પડશે જ. ને ગુરુ કેરા એટલા જ શબ્દો પકડી લો ને, શું કરવા આપણે વધારાનું જાતે ગોતી રહ્યા? જાતે જ ગોતી રહ્યા ને, મોબાઈલમાં કેટલા સત્સંગ સાંભળી, આ તમે કરી લીધું હોય, આ કરી જ લીધું હોય, બધું તમે કરી લીધું. આજે આપને ગુરુદેવે કરાયું હોય ને એવું તો નથી જ કર્યું કેને. આજે ક્ષમા માંગવી સરળ હે. આજે અમુક અંપામાં સત્સંગ કર્યા, એ બિચારાને એમ થાય કે આ શું? હવે તો આપણે ધન્યવાદ કહેવાનો હોય ગુરુદેવને. ક્ષમા પૂરું થઈ ગયું આપણું ચેપ્ટર. હવે ગુરુદેવ ધન્યવાદ કે તમે હું કોણ છું, ક્યાંથી આવીને તમે મને માર્ગ બતાવરા. એક એક વસ્તુમાં હવે ધન્યવાદ કહેતા જાઓ. આ જોજો આપણી કોઈક હેલ્પ કરે ને તો એકદમ બધાથી જલ્દી થેન્ક યુ નહીં નીકળે. પણ આમ કેવું કે આમ સંકોચ થાય હજી કે ક્ષમા માંગતે આવડી ગયું, શું વારે ઘડીએ ટકોર થી ને ક્ષમા માંગો પણ હૃદય ભાવથી વાલા ને, હૃદય ભાવથી માંગી રહ્યા ને તો ફરી વાર ભૂલ થતી જ નથી. ઈ નક્કી છે. હજી એમ કરો માફી માંગી તઈ હમેથી શબ્દો આવ્યા, માફી માંગી પણ હજી એવો ને એવો તારો વ્યવહાર તઈ આપણા ઉપર જ ચિંતન કરવાનું, ક્યાં હજી ભૂલ થાય. પોતને જ જોયા કરવાના, પોતને જ. આપણે અંદર હજી કેરા સ્વયંની ખોજ કરો તો સ્વયંના અંદર કચરો હોય ને એ હજી ખૂણે ખંચે. ના કીધું દીવ ઘર કેટલું સાફ કરી રહ્યા આપણે. આજે આપણે ઘર બનાવી રહ્યા મસ્ત, પણ ઘરમાં 80% રહી રહ્યા લગભગ. આ જેન્ટ્સ તો હુવા જ આવેરા ને બાળકો જેન્ટ્સ હુવા જ આવેરા ને, આપણે ઘર હાઉસવાઈફ એટલે ઘરે રહી રહ્યા, પણ જોબ કરતા હોય તો જો જન્મ ક્યાં થાય? બારે થાય. મૃત્યુ થાય તો બારે. જમવા ક્યાં જાય? બારે. કોઈ ગેસ્ટ આવે ને ફરાવા ક્યાં લઈ જાય? બધું જ બારે થાય. તો ઘરમાં આવડા ખર્ચા ક્યાં કરી રહ્યા? કેના હારું કરી રહ્યા? લોકો ઘરે આવેલા તો એને ક્યાં લઈ જઈ રહ્યા? આવા મસ્ત ઘર હોય તોય આપણે બધું બારે હાલો બહારની દુનિયા બતાવવા રહી જાય, અંદર આ વૈકુંઠ ધામ બનાવ્યું
તો એને આપણે પ્રેમથી ભાવથી એવા વાઇબ્રેશન પોઝિટિવ રાખો તો એ વ્યક્તિને બહાર જવાનું મન ના થાય. ઘર બનાવી દઈ રહ્યો પછી ઓખ નથી પોહાતો. એકવાર બતાવવા બધાને બોલાવી જોઈ જાવ અમે આવું બનાવ્યું પછી તમે કોઈ ના આવો, આપણે બારે જ હોટલમાં જમશું બધા સાથે. ઘર એઠવાડો થાય ભેગું શું હાલનારું કઈ ઘરે જ મસ્ત મોજ કરાય ને. સમજણ નથી બધાએ કર્યું ને હજી એ કરવું પડશે વાલા. જેવા જેવા મહેમાન આવશે આપણા ઘરે, જેવા જેવા ભાવ વાળા બાળકો આવે ને ફરવા જવું લઈએ જવા પડે. વડીલા આવે તેને ઘરે પ્રેમથી બનાવીને જમાડાય જેવો જેવો. આ સંતો આપને ક્યાં ખરાબ લાગે વાલા, એ સત્ય કેરા એટલે હે ને. આ સત્ય કે ઈ જ વ્યક્તિ આપને ખરાબ લાગે રી એટલે આપણે તો પેલું ઈ મૂકી દીધું કે નથી કેતા ઓલી આમ કેતી હતી તી કેતી હતી. ઈ તો આપણું પૂરું થઈ ગયું ચેપ્ટર. ખરેખર થઈ જ ગયું કે ઈ તમે કો કે ના કો અહીંયા પહોંચાડી જ દે ગુરુદેવ. તમારા બધાનો ભાવ પ્રેમ પ્રાર્થના તમારી પહોંચી જ જાય ને અંતકરણ કેના મેલાય ને ઈ એ પહોંચી જાય. પણ ઈ તો થઈ ગયું ને કે ક્ષણિક દુઃખ થાયરું. હવે પેલા તો દુઃખ થતું ને 4 મણ ને કેતા કે ઓલી વ્યક્તિ મને આમ કહી ગઈ કેતા હતા ને. તો આજે ખરેખર આમ આનંદ નકો દર ગુરુવારે અશ્રુ હોય, અંદરથી અશ્રુ હોય કે આ ગુરુદેવા તારા બાળક તને જ છેતરવા આવે રહે. પણ આજ આનંદ વાલા, ખૂબ આનંદ કે લેસન બધાય મસ્ત કર્યું. ભૂલ થી પણ નાની ભૂલું એના આગળ આ વિશેષ પ્રેમ તમે બધાને દઈને આવ્યા જી. એના આગળ ભૂલ કે આજ કે ને કે પ્રેમ એક ત્રાજવે મૂકો ને એક ત્રાજવે વસ્તુ મૂકો, કયું ભારે થાય પલ્લું? આજે આપણે ઈ વસ્તુ કરી આયા. બાપે આપને ઈ શીખવાડ્યું પ્રેમ. પ્રેમ આપવાનો હોય, લેવાનો નથી. આજે આપણે લેવાની ભાવના રાખતા હતા ને એટલે દુખી થયા ને. હવે આપ્યો હોય તે હમે 10 ગણો આવેરો કે હવે બસ કરો બસ ગુરુદેવ એમ કહી રહ્યા. કેવી હતી ને સુધરી ગઈ. અરે સુધરી તો ગઈ ના કીધું ભગતડું થઈ ગયું હતું. અરે ભગતડું થવા મળ્યું ને ઓલા ગુરુદેવ કહેતા હતા એના જેમ. એમ કે પેલા તો કેવી હતી એમાં પરિવર્તન દેખાણું. ધન્યવાદ એમ કહીને ત્યાંથી હટી જાવ વાલા. આપણે ઈ પકડી રાખી, પેલાનું પકડીને બેઠા, હમણાંનું નથી જોતા. ઈ વસ્તુ ના કહેવાય. ધન્યવાદ કે એનામાં મારામાં ચેન્જીસ વાલાને દેખાણ. ઘરે એટલી મજા આવી ને. આજે બધા પોતપોતના અનુભવ શેર કરવા હોય ને તો કરો વાલા. હે ને આજે આપણે આજે ખરેખર કે રસ્તામાં ગયા ને વાલા તે ગાડીમાં પ્રાર્થના જ કરી હતી ગુરુદેવ જઈ કર્યો પણ કેની મારી તારીએ ના કરી કેનું હોગળીએ નહીં. એ ખુશીની જ વાતો કરીને ખુશી જ મોણી નાવી દિવાળીમાં. રિયલમાં ઈ જ જડી ગયું. ઈ જ જડ્યું. દિવાળીમાં આમ બધાને મળતા તો 2 વર્ષનું તો રાત દિવસ કિના પ્રત્યે નતો ને એટલા દિવસ રહ્યા ને ઈ વાઇબ્રેશન ઈ તો વાતાવરણ મળ્યું જ નહીં. પેલા આપણે લઈને જતા હતા. એમ થાય કે નકર શું આજુબાજુ બેઠા કાકી કને ગમ વાતો કરતા હોય તો ઈ વાતો આવતી છે પણ આ વખતે ગુરુદેવી શબ્દ મૂક્યા જ નતા. એ તો સાક્ષાત અનુભવ છે. પાત્ર બન્યા ને પાત્ર બનવું પડે. આપોઆપ રસ્તો ચોખ્ખો જે વાલા. આજ તમને એમ થાય કે આશીર્વાદ દો ગુરુદેવ કે હવે આગળનું લેસન દો. તે છોકરાને સ્કૂલમાં કોઈ દિવસ કેરા કે મેડમ હવે અમને આગળનો પાઠ ભણાવો કદી કીધું? એ આપોઆપ પાત્ર બનેરું એને સ્ટાન્ડર્ડ વાઇઝ એમ મળતું આવેરું. તો આપણે આ સત્સંગની પાઠશાળામાં જ બેઠાય, પ્લે ગ્રુપ થી જ બેઠાય. કઈ નથી આવડતું મને એમ કરીને એટલે આટલી ખબર પડી વાલા. એકડો તે આપોઆપ વાલા ક્યાંય માંગણી આશીર્વાદ ગુરુદેવ આશીર્વાદ દો ઈ વસ્તુ નહીં. ઈ તો ભાઈ કેરા ને પાત્ર બનો. તો પાત્ર કેમ બનવું ના કીધું? આ બધી ઇન્દ્રિયો વાલા. આજે આપણે સારું જોઈ રહ્યા, સારું જમી રહ્યા, સારું સાંભળી રહ્યા, પણ જઈ આપણા માવતર વડીલની સેવા કરવાના આવશે ને તઈ એનો જાડો પેશાબ થઈ જશે. તઈ આ ઇન્દ્રિય કેવી કામ કરે તઈ સાચા આપણે પાસ થયા. તઈ થઈ ગયું ત્યાં આપણે ત્યાં જ ન પાસ થઈ ગયા. કે હવે એમ કહી રહ્યા ને કે આ બધી હોય સારું જોવા, સારું બોલવા, સારું સૂંઘવા, તો ઈ સુગંધે આપને તઈ ગમવી ખપે. આજે બાળકે નાનું આપણે એનું બધું કરી રખાય થાયરું આપને તો ઈ વડીલે બાળકે ભાવથી કરવું પડે ને. તઈ આપણી સાચી ભક્તિ ત્યાં કરેલી કેવી લેખે લાગશે ને. તઈ અત્યારે બધું કરી રહ્યા પણ સમય જો બધાનું થોડુંક થોડુંક આવે જ કરવાનું. પરીક્ષા તો થોડીક આવે જ. આજ ઘણા એમ કે ભક્તિ કરે રહી પણ કેટલા દુઃખના ઢગલા પડ્યા. એટલે હડેલા ઘઉં ને ઝપાટે નીકળવા માંડ્યા કે દુઃખ નથી આવતા, દુઃખ જલ્દી કપાયરા ને જે નથી કરતા એના ગયા જન્મ ના પુણ્ય અને પાપ ઈ વારા ફરતી આયા કરેરું. ઈ ઝપાટે ખોલે. આપણે ઈ પૂરું જ કરવા આવીએ વાલા કે આપણે અધૂર્ય જઈ હજી વાલા. પરિપક્વ નથી ત્યાં. પરિપક્વ થવા માટે રોજ આ પાઠશાળામાં આપણે બહી રહ્યા. એક એક શબ્દ લો, બધું ભેગું નહીં થાય.
કો વાલા હવે કોક બધા બોલો જય ગુરુદેવ. બહુ મદદ કરી ગુરુદેવે. ઈ જ કરે ને. રસ્તામાં આવતી તો ટાયર ગુરુદેવ સાચા હતા. હું રાતે 4 વાગે ભેગા રાખ્યા તા તે હવે એટલે કે એક એક કાર્યમાં ભેગા રાખશું ને વાલા આપણે કામ બગડેરું ને તઈ બાપને બોલાવી રહ્યા તોય કરવા આવે રહ્યા પણ ભેગા લઈ જાય ને તો તકલીફ એને આવે ને આપોઆપ ઈ આપણું હતું ફાટવારું તું ટાયર હે પણ હલકે ઉતરી ગયું. છેક સુધી ભેગા થયા તો એ ગુરુદેવ સાચા હતા. આપણે દર વખતે પુના મુંબઈ ને જાય તો કેટલા અકસ્માત દર દિવાળી આપણે ખબર પણ આ વખતે સંભળાણા આટલી ભીડ ટ્રાફિક હતી તો કે બધા બાપ જ હંકતા હતા ગાડી પેલા આપણે હંકતા હતા હવે આપણે પ્રભુને સ્પીડ ઓછી બધું મસ્ત કેવા પહોંચી ગયા આટલો ટ્રાફિક નડ્યો તો કેને કંટાળો આવ્યો હે કેના મોઢામાં શબ્દ નહીં. તમારો ભાવ હતો ને બસ સારો ભાવ હોય ને એક પરિવારમાં કે પરિવારને એક કરો એવી પ્રાર્થના કરો તો તરત થઈ જશે પણ આજ પરિવાર ખપતો નથી ને પરિવાર જમવામાં આનંદ બોલો ખાલી હે કે આજ સાથે આપણે બધા નોખા નોખા રહી રહેવાલા કોઈક મુંબઈ પુના બરોડા અમદાવાદ હે આ વાર તહેવારે જ ભેગા થઈ તો બધા પોતપોતનો પ્રેમ ભાવ લઈને જાય તો કેવો આનંદ હોય. રાગ દ્રેષ લઈને જતા ભાવ શુદ્ધ હૃદય થી પ્રાર્થના થાય ને વાલા ઈ જલ્દી પહોંચે આપણે બસ પછી શું ખપે આજ ભક્તિ એ વાલા ભક્તિની વ્યાખ્યા જ આપણે પેલી ખોટી હતી કે ભક્તિ એટલે માળા કરો હે માળા કરી કરીને કેટલા કર્મ બંધન બાંધી દીધા આપણે હે પણ આપણી જે ફરજ હતી બજાવવાની એ બજાવી આપણે પ્રેમથી આપણે એક પગલું ભરીને તો હમેવાળી જેઠાણી દેરાણી 4 ભરી દેરી બોલો આપણો ભાવ હોય ને તો અનુભવ કરવી પડે ને સાચા હૃદયથી હો ફોર્માલિટી વાળું ના હાલે. કેટલા દી કહ્યા ને કે 2-3 વર્ષથી ભાવ હતો ભેગા જમી પણ ઈ કેવો ભાવ હતો હૃદયનો નતો પણ આજ ગુરુને ભેગા રાખ્યા ને તે ભાવ પ્રેમ પ્રાર્થના ઈ અંતરથી થારી વાણીથી શબ્દો નથી નીકળતા. આજ આપણે કેટલાને ઓળખી રહ્યા હે આપણી 2-3 પેઢીને આપણા છોરા તો હગા કાકા કાકી ને મમ્મી પપ્પા સિવાય કેને નથી ઓળખતા શું કરવા કે આપણે બધા પોતપોતનામાં પુરવાઈ ગયા આપણે કેટલાને ઓળખી રહ્યા એટલે ફોટા પાડીને બતાવવાના કે આજ પરિવાર ખપશે વાલા પરિવાર સાથે જ ભક્તિ કરવાની કે આજ પછી એમ કે એ ઓળખતા નથી આપણે જો હવે અહીંયા રહી એટલે બાળકોને આપણે બધે નહીં લઈ જઈ શકીએ હે આપણે નથી ઓળખતા હવે આપણે જે આપણા મમ્મી પપ્પા ઓળખતી આપણે નથી ઓળખતા પણ હવેથી બધાને ઓળખશું. હવે ભાવ કેવો જાગી ગયો બાળકોમાં ઈ ભાવ આવી ગયો ને આપણે સારા થયા ને તે વાલા બધા સારા થઈ ગયા હે કોઈ સુધર્યું નથી આપણે જ સ્વયં સુધર્યા. પ્રેમ આપવાનો હોય પરમાત્માએ કીધું હોય ને પ્રેમ આપવા માટે તને મૂક્યું હોય સૃષ્ટિ ઉપર હે આપણે માત્ર આપવાનો હોય આપણે તો કેટલા 33 કરોડ દેવી દેવતા બ્રહ્માંડમાં જેટલા વાસ કરેલા બધાના હે આશીર્વાદ આપણા ઉપર પણ આપણી દ્રષ્ટિ જ નથી પહોંચી શકતી ત્યાં આપણી દ્રષ્ટિ જ ખરાબે હજી રાગ દ્વેષ ઈર્ષા સારી વાતું કે સારી વાતું ભગવાનની કરી એમાં થાય જ ને એ કે અમે અમુક જગ્યાએ તો વાતું જ એમ કે ખૂટી પડી હતી કે હવે મૌન થઈ જાય ને હવે જો બીજાને ભાવ ના હોય ના બોલે તો આપણે મૌન થઈને આપણું કામ કરવાનું. ગુરુદેવ કહેતા હતા ને શબ્દ સુરતા ને નિશાન બસ ઈ ક્યાંક જઈ તો ઈ કરી લેવાનું ને શબ્દ એટલે આપણો ગુરુ મંત્ર ઈ તો ભેગો છે ને એને કઈ થેલા પેક કરવાનો હોયરો તો ઘરે રહી જતા હતા પેલા ગુજરાત જતા ને એને ભેગા અહીંયા મૂકી જતા હતા ઘરે આપણે જો અહીંયા હતા નામ સ્મરણ કર્યું હે પણ ઘરે હમણાં આપણી સેવા કરવાની ફરજ હતી હે ને હવારે વેલા ઉઠીને હાજે બેસ મળતો હતો ને વખત સવાર સાંજ બપોર મળતું હતું આપને ઘણું લેવાનું એટલે શું કરવા કે ઉમા વડીલ મંદિરે જાય આપણે ઉમા સમયસર કામ થાય અહીંયા આપણે કરી રહ્યા
આજ જોજો આપણા ઘરમાં વડીલ આપણે સાથે રહેતા હશું ને તો ભગવાનનું નામ ઘણું લેવાશે. આ ખતરો કરજો. શું કરવા કે વડીલ 5-6 વાગે ને એટલે એનું ક્રિયાકર્મ કરવા ચાલુ કરે ને એટલે આપણે ઈ જોઈને આપણું ચાલુ થઈ જાય. આ અનુભવે જે આપણે સમય મોબાઈલને કેટલો આપી રહ્યા. મોબાઈલ જીવનમાં શું કરવા આવ્યો ખબર કે સારા સમાચાર પહોંચાડવા માટે, પણ આપણે એને કેટલો સદુપયોગ કરી રહ્યા, દુરુપયોગ. આ સત્સંગ સાંભળ્યો, સત્સંગ પણ એ કઈ સાંભળવાનો કે પરિવાર બેઠો હોય તઈ નહીં, ઈ કે એના કામકાજ ભણવા ગયા, ઓફિસે ગયા તઈ તમે સત્સંગ સાંભળો. પણ રાત્રે બધા બેઠા હોય મોબાઈલ ખાને આપણે લઈને સત્સંગ સાંભળવા મંડી જાય. ટીવીમાં જોતા હોય ભલે બધા સાથે બેહીને સાંભળો કરો પણ આજ બધાના હાથમાં જમીન, બધા પરિવાર ભેગો બેસે પણ બધાના હાથમાં શું હોય? મોબાઈલ હોય ને. એક ટીચર હતા, તે બાળકોને એમ કીધું કે આજ તમારા વિશ, તમારી શું બધાની ઈચ્છા એના ઉપર તમે નોટ લખો એમ. કે આપણા જીવનમાં મોબાઈલનું મહત્વ એટલું વધી ગયું હોય ને એના ઉપર ત્યાં દ્રષ્ટાંત, 1 નંબરનું દ્રષ્ટાંત વાલા. ખરેખર આજે સત્સંગે શું કરવા મોબાઈલમાં વારે ઘડીએ કે સાંભળો તમે, પણ વાલા પરિવારને પેલો સમય દઈને પછી સાંભળો, ફ્રી ટાઈમમાં સાંભળો તમે. આ જેમ કે તમે સારા માટે મોબાઈલ વાપરો, પણ સારા માટે વાપરો પણ જગ્યાએ તમે જુઓ કી જગ્યાએ. તમે રાત્રે સૂતી વખતે, બપોરે સૂતી વખતે આપણે આ હંચાન કામ કરતા હોઈએ કે કોઈ બી કિચનનું તઈ તમે ચાલુ કરી દો ને, પણ પરિવાર વાળા બેઠા હોય, છોરા વાંચતા હોય તઈ આપણે સત્સંગ ના સંભળાય. તઈ એના બાજુમાં બહીને ના આવડે તો એના બાજુમાં બેહવું પડે. આજે આપણે બાળકોને સમય જ નથી આપ્યો, નથી જ આપ્યો. કામ કરીને જાતે તે છોરા પછી આપણે એટલો સમય આપશે. એમ ઈચ્છા મારી વિશ લખો તમારી બધાની. બધા છોરા લખીને ટીચરને દીધું ને ટીચર ઘરે કાગળિયા લઈ ગઈ ને બધા ચેક કરતી હતી. તેની બાજુમાં એના ઘરવાળા, સાસુ સસરા બધા મોબાઈલ જોતા હતા. પછી બધા વાંચતે આંખમાં આંસુ આવ્યા. તેને ઘરવાળા નજર પડી કે કાં રડોરી તું એમ. પછી એને બધું જણાયું કે એક બચ્ચાએ કેવું લખ્યું કે હું કાશ મોબાઈલ હોત તો મને ભગવાન તે મને મોબાઈલ બનાવ્યો હોત તો મારા પપ્પા, મારા મમ્મી, દાદા, દાદી બધા ભેગો હું રહી શકત ને. તે ઈ વાંચતી જાય ને રડતી જાય એમ. એના પતિ એમ કીધું કે એને બાળકના મા બાપ ને પરિવાર કેવો હશે. તો ઓલી ઘણી રોવે કે કાં રોવરા તમે, કે આપણા ગોલુએ જ લખ્યું કે આજે આપણા દીકરાએ જ આ લખ્યું હોય. પાછા પતિ એમ કેરા કે મા બાપ કેવા હશે ને સમય નથી આપતા. ઓલીને વધુ રડવું આવ્યું. આજે આપણે ઈ જ કરી રહ્યા. ખરેખર અમે કર્યું છે વાલા, પણ નથી કરતા હવે. નથી કરતા ને ત્યાં જ આ શબ્દ રૂપેના દ્રષ્ટાંત આવે, એમને એમ ના આવે. નથી જોતા કાં કે ઈ બધા જોવે તો બધા જોવે એમાં આપણે છોરાને કમ્પેરિઝન કરી નાખી રહ્યા ભેગું. આપણે ની જોઈને જો આપણે 6 મહિનાથી મૂક્યો ને તઈ બાળકે હવે મૂક્યો હોય. આપણે મૂકશું ને એના પછી 6 મહિના 12 મહિના રહીને બાળક મૂકશે. નથી જમતું તે કાં ના જમે વાલા? પ્રેમ ભાવથી હાલો ગુરુદેવ વાલા વાલા કરીને જમાડો તા. શું ના જમે? આદત કેને પાડી હતી? આવું ક્યાંક ટીચર લખવાન દે ને તે આપણો બાળકનું ક્યાં આવું લખવામાં ના આવી જાય. જતું થયું એ સ્વીકારી લે પણ આગળ ના થાય. આપણાથી આપણા બાળકોના વિશેષ સંસ્કાર હશે. ખાલી મોબાઈલ માત્ર જોવે પણ રાગ દ્વેષ ઈર્ષા એમાં નથી, કોઈમાં નથી. શેરિંગ કરશે, કંઈક હશે ને તો બાટશે, મૂકી દેશે હું એને આપીશ. કોક જ બાળક નહીં હોય એવું, પણ આપણે કોકને પકડી રહ્યા પણ ઘણું ને એ નથી જોતા. જો કઈ નહીં આવડે ને તો ચાલશે બાળકને. આ સ્કૂલમાં ના કીધું 90% જીવનમાં કામ નથી આવતું ને એવું ટીચર ભણાવેરા, એવું જ ભણાવેરા ને. કઈ આવ્યું કામ જીવનમાં? આજ મોટા બિઝનેસમેન ને એ બિઝનેસ છોડીને ભક્તિ માર્ગમાં આવ્યા. કાં એને ખબર હતી કે આ બધું નકામું હોય. એમ આપણા બાળકને હવે સ્કૂલમાં મોટિવેશનલ સ્પીકર બોલાવેરા, એક પિરિયડ એવો સમજણ વાળો આપેરા. આજ બાળકો ઘરે આવીને કે ને કે મમ્મી હવે હું તમારે બધું માનીશ. કાં ટીચર કહેતા હતા. આપણે કઈ નહીં, ટીચરે કીધું ને ટીચર થી, પણ એ માધ્યમ બને ને ટીચર. એવું જ નથી કે હર વખતે બધે જ આપણે સારા બનશું. બધાને પરમાત્મા કયા સ્વરૂપે આવેરા ને આપણે ઓળખી નથી શકતા. એટલે કે ગુરુદેવ સમદ્રષ્ટિ રાખો, સંભાવ રાખો બધામાં. કે છેલ્લી હોય ભાઈ તો ગમે તે નટખટ ગમે તે સ્વરૂપે આવીને દર્શન દેશે, પણ આપણે તો ઓળખી નથી શકતા. એટલે કે બધી વસ્તુ નિર્જીવ સજીવ બધામાં તમે ઈ જ ભાવ રાખો કે ઘટોઘટમાં પરમાત્મા તમે બેઠા તો ના છેતરાવાય. પણ આપણે તો હજી સત્સંગ સાંભળીને 2 માળા કરે ને એમ જ પ્રેમ દેખાય. નથી કરતા પણ એના અંદર બાપ બેઠો હોય ને. આપણે એક દી નતા કરતા ને
તે આપણે ત્યાંથી આગળ વધીએ તો એ જીવાતમાં આગળ આવશે. સમય બધાને પરમાત્માએ હરખો દીધો. મનુષ્ય અવતાર એટલા માટે જ દીધો હોય, મોક્ષ માટે. હે આ કર્મ બંધનમાંથી મુક્ત થવા માટે જ પરમાત્માએ આપને આ દીધો હોય. તો એ બધાનો વારો આવશે. ચિંતા બીજા કિન્ની નહીં કરવાની કે એ નથી કરતા, મારા સાસુ નથી કરતા, મારો પરિવાર રિલેટિવ કોઈ નથી કરતું. એ આપણે વિચારવાનું એ નથી વાલા, વિચારવાનું એ નથી વિચારવાનું. આપણી યાત્રા ચાલુ રાખવાની. બસ આપણા થકી ગુરુદેવ કોઈને તકલીફ ના થાય, બસ એને ભેગા રાખો, કઈ નહીં કરવું પડે. ને મોબાઈલે હવે આપણે સત્સંગ સાંભળવા સમય મળે ત્યારે સાંભળજો. બાકી મનોમન જે મંત્ર દીધો હોય ને શબ્દ, એનું ચિંતન કરજો બેઠા બેઠા. ઈ આગળ આવશે વાલા, બીજું નહીં આવે કઈ. સેવા સેવાની જગ્યાએ વાલા, હે દાન પુન એની જગ્યાએ, પણ નામ જપના ઢગલા હે ને અજંપાને તોલે કીધું તો આપને મોક્ષ મળે વાલા. બાકી દાન પુન તો સારો કરશો, હે ફૂલશે ને ફાલશે, નું રિટર્ન 10 ગણું મળશે. પણ અજંપો કે હવે આપણે આગળ ઈ કરવાનું. ધન્યવાદ ધન્યવાદ. આપોઆપ ચાલુ થઈ જશે વાલા, થઈ જશે. આજ થઈ ચાલો ને. નેગેટિવિટી આવે તરત બીજું પહોંચી નથી વળતા. મંત્રનું સહસ્ત્ર ઈ શાસ્ત્ર ઈ કાઢી રહ્યો ને એ હાલો ઈ પહોંચી વળે, બધે પહોંચી વળે. એમાં એટલી શક્તિ એ. આજ ખબર હે ગુરુ હે ને વાલા, દેહ થી ઈતા વિખુટા થનારા છે. હે ઈતા જન્મ એનું મૃત્યુ છે જ છે ને. રામ કૃષ્ણ મીરા નરસિંહ આપણા દેવી દેવતા સંતો બધાનું મૃત્યુ થયું ને. પણ એ મંત્ર આપને એટલા માટે આપી ગયા કે એને તમે ચિંતન કરતા રહેજો, એમ જ ઈ છે. પણ આપણે શરીરને પકડી રાખ્યું, મંત્રની આપણા જીવનમાં વેલ્યુ જ ના રાખી. 2 માળા કરજો તો 2 માળા કરતા હતા, ખાલી કરવા ખાતર કીધું તું એટલે. હા પણ હવે આપણે બધું મૂકી દીધું હોય. પણ હવે હાલતા ચાલતા નામ લેતા જાઓ. ગુરુ મંત્ર તઈ ઢગલા થશે વાલા. એક શ્વાસ પરમાત્મા વગર ખાલી ના થાય ને તઈ 8 પહર આનંદ આવે વાલા. એક શ્વાસ આપણા તો વિચાર તો 24 કલાકમાં કેટલા શ્વાસ ક્યાં જાય રહ્યા. હજી મન ભટકે જ રહ્યો, સ્થિર નથી રહેતા. એટલે કેરા કે તમે મંદિરમાં 2 કલાક 4 કલાક બેહી શકશો, પણ એક એક કાર્ય પરમાત્માને હોપીને કરો. સવારે ઉઠો તઈથી જ પગ જમીન ઉપર ધરતી માતા ઉપર તઈ મૂકો ને, ગુરુદેવ મુકાવે તઈ. હાલો તમે ભેગા કચરો કાઢતા જઈ, હાલો ગુરુદેવ, હાલો રસોઈ બનાવે તો તમને બનાવવાની, હાલો બધે ભેગા રાખશું ને તઈ આપણે નહીં ભૂલાય વાલા. પરમાત્મા મય બનવાનું હોય આપણે. બહારના વ્યવહાર તો આપોઆપ થઈ જશે, કીધું ને ઈ જ કરશે. આપણાથી નહીં થાય. આપણે કરતા હતા એનાથી વિશેષ ઈ કરેરા. પણ સાથ સહકાર પરિવારનો ખપશે, આડોશી પાડોશી બધાનો. કે જે આ માર્ગે હાલતું હોય ને એના દોષો ના જોવો તમે, ઈ સારું કરે ને ઈ જોવો. ઈ શબ્દ તો કોઈ દિવસ નહીં વાપરવાનો કે સત્સંગ સાંભળેરી પણ સુધરી નથી. સાંભળે તરી ને આજે આપણે સાંભળવાય નથી પહોંચતા. આ શું કરવા એમ કે લાઈવ ને નથી, ઓનલાઈન ને આપણે લાઈવ. 2 છોરા ભણવા જતા હતા, હોશિયાર હતા ને આપણે ઘરે બેઠાથી ભણતા હતા. તો આજે ઈ જ વસ્તુ એ વાલા. એટલે ક્યારેક શુદ્ધ ભાવે આવવાનું વાલા. અહીંયા ભાવથી કે હું ખાલી જોડી લઈને આવી આવું, ગત ગંગામાં કચરો ઠલાવી જઈશ ને તમે જી મારા માટે યોગ્ય હોય એ વસ્તુ આપજો. આપને ખબર નથી વાલા આપણા માટે શું યોગ્ય હોય, ખબર હે એનાથી વિશેષ આજ કેટલા ધન્યવાદ કે મેં એટલું તો માંગણી નથી કરી ગુરુદેવ, તે તો એનાથી વિશેષ આપી દીધું. એટલે જ કેરા તું આમ ની આમ બન. આપણે આમ આશા રાખી રહ્યા તે દીધું ને એનું રિટર્ન ની આશા રાખી રહ્યા. કૃષ્ણ કેરા ને કર્મ કર, ફળની આશા ના રાખ. આપણે અર્જુન બનશું ને તો આપણો સારથી આપણો બાપ બનશે, ત્યાં સુધી નહીં બને. આપણા ભેગા છે ક્યાંય અલગ નથી વાલા, છે અલગ ઘટો ઘટમાં. હવે તો મહેસૂસ થાય જ રહ્યું ને. આપણા કામ આ કામ કરે રહ્યા, નાની મોટી વસ્તુમાં અનુભવ કરાવે, પછી તો આ અનુભવ કરાવશે. ત્યાં હજી યાત્રા બાકી આપણી. હજી તો સાફ સફાઈ ના કીધું. દિવાળીમાં જૂના ઘર હોય તો પીછો મારવાનું મન થાય કે નવું થઈ જાય. હે સાફ સફાઈ કરી રહ્યા તો આ ઘરને સાફ નહીં કરવું પડે? બહારથી તો કરી જ રહ્યો, જરી કમ હાથ ધોયા વગર કામ એ ના કરી. તો આ તો અંતકરણ તો કેટલા મેલા પડ્યા, મેલાય ને. તો શુદ્ધ આ સત્સંગ દ્વારા જ થાય વાલા. એવું નથી કે હવે અહીંયા તમારા બધા માટે માધ્યમ અમને બનાવ્યા કે ઠેર ઠેર બધે માધ્યમ પરમાત્મા મૂક્યા જ હે, મૂક્યા ને કે બધે પોતે નહીં પહોંચી શકે. આ બધા તમારો સાથ સહકાર કીધું ને કે તમે બધાનો ભાવ બેઠા તો શબ્દો નીકળેરા.
એટલે ને આ વાલાનો જેઠાણીનો જ ફોન આવ્યો હતો કે ભારતી તો ભારતી હેજ ની ગીત મને રડવું આવ્યું કે ઈ જાહેરી કે એટલે તઈ આપણે આનંદ આવો ખપે. ઈ જ હતી, ઈ જ વ્યક્તિ હતી પેલા જતી હતી, અત્યારે પ્રેમ આપ્યો. પેલા લેવાની આશા રાખતા હતા ને એટલે દુખી થતા હતા. આપણું બાળક, આપણા દેર જેઠનું પરિવારનું બાળકને હરખો જ પ્રેમ આપો. એને ખબર ના પડી ખપે આજ મમ્મી કેર પણ આપણે પ્રેમ પૂરો નથી. ઈ શીખવાડ્યો ને એટલે કાકા કાકી મમ્મી કેરો હે, બાકી હરખો પ્રેમ તમે નથી કરતા. આજ કપડા લેવા જાય ને ત્યાં જ જોજો કે 100 રૂપિયા એનું નીચું જ લેશો. વિશેષ નહીં લઈ કઈ તો દેરનું હોય તો હજી ત્યાં ભેદભાવ રાખ્યો તો બાપે એમ જ કરે ને હે. એનું વિશેષ આપણા માટે 10 રૂપિયા ઓછા વાપરવાના, પણ જેને આપીને એને પ્રેમ ભાવથી વસ્તુ લઈને દેવાની. આપણી મોલમાંથી લઈને એની ટપરીમાંથી લઈ, લારીમાંથી લઈ, ત્યાં જ આપણી મપાઈ ગયા વાલા. વિશેષ આપવાનું, વિશેષ દેવું હોય તો. નકો પ્રેમમાં 1 રૂપિયાનો ખર્ચો નથી. છે તમે વસ્તુ લઈ જઈને એના હખર ખુશ કરવા લઈ જતા હોય તો પ્રેમથી વિશેષ વસ્તુ નથી વાલા. આજે આપણે વસ્તુથી આપણે બધાને ખુશ કરતા હતા, પણ આપણા કને એટલી શક્તિ ભાવ પ્રેમ હે ને, એ બાટો ને એ વસ્તુ કઈ નથી. પ્રેમ બધાને એક ભાવે બોલાવો. પોતના છોરાને તો બધા બોલાવે, પણ બાજુવાળાને બોલાવે ને વાલા હે મારો દીકરો એમ કરીને એકવાર કરીતા જોજો. નાટક નહીં હો, એ તો કેવું ઘણા અલગ અલગ રૂપ રંગ હોય તે આવડે, પણ બાપને ખબર પડી જાય. એના દરબારમાં બધી બાપને ખબર પડી જાય. ની કરી તો હાલશે વાલા, પણ ફોર્માલિટી અમની બહુ જ બાપને દુઃખ થાય વાલા, બહુ એટલે બહુ દુઃખ થાય. જદી ખબર પડી જાય કે ફોર્માલિટી હું કરું, પડી જાય રી પડી જ જાય રી. ઘરે ભૂલ થઈ જ ગઈ. આજ ફેરે બહુ હાચું તોય થઈ એમ કે કાળી 14 ની ઉખડી કરવી હતી, ભાઈ મોડા આયા બેંકમાંથી, તો એના ઘરવાળા તેને કહેતા હતા કે શું કામ મોડા આયા, નામ થયું. એમાં હું જ જોડાણી, ભાઈ શું કામ મોડા આયા, બધા મોડું થાય, એમાં ઉખડી વેચાઈ જશે, બધા ભેગા થયા. હા ભેગા થયા બધા વાલા, બધા ભેગા થઈ ગયા. કહેતા હતા અહીંયા કને બધા ભેગું નાથવા તોય થયા. પછી એટલું દુઃખ થયું કે મન નતું થવાનું આનામાં, તોય કાંથી એમ ઉખડી વેચા જતું તો શું વાંધો હતો એમ. એને જમવાની બધા રાહ જોઈ બેઠા હતા કે ઈ જમે આપે તો બધા જમાય તો. જઈએ એમ. તે ઈ બોલાઈ ગયું. પછી એમ થયું ચાલુ આ નતું બોલવાનું, તો ઈ તરત જમવા બેઠા ને માફી માંગી, ક્ષમા ગુરુદેવ આ મને બોલવા નતું હતું, તમને હોપ્યા હતા આ કેવા વાળા, તો હું બોલી એમ. પછી જેઠાણીને કહી દીધું કે જો વાલા, આજ મારી આ ભૂલ થઈ તો તમને ખબર હતી કે મારા ઘરવાળા હું કેવા વાળી આવું, તો તું શું કામ બોલવા વાળી, તે મને તઈ તમને કહી દેવા. હવે મને જરાય ખોટું નહીં લાગે. હું ક્યાંક વધારાનું ડોચ્યું કર્યું, અંદર ડોક્યું કર્યું, તે તમે સાચી જ વાળવા વાલા શું હોય તમે કોરન એમ કહી દેવાનું. પણ એમ થાય કે જો બધાએ કીધું એટલે જેઠાણીને મજા આવી ને, આ મારો પક્ષ ભારે હે, પણ નમવું પડ્યું ને બધાને ત્યાં જે વાલા બિચારાને જરી ખોટું લાગ્યું કે હું મારું કામ પતાઈને આવીને તમે બધા આયા ભેગા ચોટી પડ્યા. એ એમ બોલ્યા, તઈ દુઃખ લાગ્યું કે એનું કામ કરીને આવ્યા હતા ને, કારણસર મોડું થયું એમ. પણ બધા આજે આપણે અહીંયાથી જઈને તે આપણે બહુ કમ ના હોય, પણ જે ત્યાં રહેતા હોય ને એને ખેતી વ્યવહાર બધા હોય, આપણે તો ઓટે જ બેઠા હોય ને ઓટેથી મોડા આવે તો વઢાય કે તમને ખબર નથી આજ સુખડી હતી ને મોડા આયા. મંદિરમાં પણ નથી આવતા એમ કઈ, કારણ કે ઓટે જ બેઠા હોય એટલે કેવું પડે ને એમ કે હમણાં તો મંદિરમાં અહીં એટલા દિવસ તો આવું જ પડે ને એમ. બીજા ના કઈ, પણ આપણા પ્રભુને આપણે કઈ ખાલી એમ કે હે પછી તો ક્ષમા માંગી, કીધું કેવાનો હક નતો પણ કેવાય ગયું. સાચું કાર્ય કરવા ધીમે ધીમે એટલે વિચારે નતા કે પ્રભુ ના ઈ છે, પણ કેવાનો અધિકાર નતો આપણે. વાલા ઈ તો એકવાર શરૂઆતમાં કેવું પડે, આપણે એમ થાય કે ભેગા હોય તો મજા આવે, મજા આવે. એટલે આપણે તેડી જઈ કર. તું કહીશ તો નહીં કરું. આવતા હોય ને આપણે કે મંદિરમાં હાલવા તૈયાર થતા હોય, પણ આપણે ખબર ના હોય ને હાલશો મંદિરમાં, હાલનાર હતો પણ તે કીધું ને હવે નહીં હાલે. ના ઈ કરનારા જો, પણ આપણે ઈ કે ને મેલ ઈગો, પ્રભુ એમ કે અમે કરનારા હતા ને તમે કીધું ને એટલે હવે નહીં જ કરી. એટલે બહુ વાર લાગે વાલા. મન પછી છેલ્લી બાકી પગે લાગીને કે ઓ ધન્યવાદ કે તમે દર સાલ અમે મંદિરમાં નતા આવતા, પણ તમે ટોકીને દરરોજ અમને મંદિરમાં લઈ ગયા. છેલ્લે દિવસે આમ પગે લાગવા આયા કે ધન્યવાદ તમને એમ કે તમારે કેવાથી અમે મંદિરમાં આયા એમ એટલા દિવસ મંદિરમાં નતા આવતા અમે. એટલે ગમતું હોય આપને ખબર હોય કે આપણા પતિદેવનો સ્વભાવ કેવો હોય, ઈ પ્રમાણે કહેવાનું. હવે ખબર હે કે આખો
વિરુદ્ધ હોય કે ઈ આપણીની સાથે રહ્યા હોય ને બધાથી ઘણું કર્મ આપણા પતિ સાથે આપણું હોય હે બધાથી આપણે અર્ધાંગીની અડધું અંગ કહેવાય વાલા કે વધારે નોકજોક એની સાથે જ થાય આપણી હે ને સાસુ પછી સાસુમાં આવે હે પછી બીજા બધા આવે હોય બધા પણ સાસુ પણ તો એટલી મજા આવે કે માપથી બહાર. તો કરમ પૂરા થઈ ગયા હવે તો જીજી રહ્યા ઈ પૂરા એના કરતા તો આમ કહેતી આવ તમારા મમ્મી આપણને કે વાલા નામ કરો એમ કરતા હાલે. ઈ તો મજા આવે. જો વઢવું તો પડે વાલા ભૂલ થતી પણ વઢવાના શબ્દોમાં ફેરફાર એ વાલા આમ કરાય કે હે ગુરુદેવ બાળકને વઢી ગુરુદેવ તમે આમ કર્યું કે એ સાચી વાત છે એટલે આપણે એના થઈને એટલે પેલી વાણીમાં મીઠાશ આવે શબ્દો ઈ જ હોય પણ મધુર નીકળે કાગડામાંથી કોયલ બની ગયા હે કે હોય જ કાગડો કા કા કરે કોયલ મીઠી વાણી હોય તો શબ્દ એક જ આપણે એમ થાય કાગડો લોહી પી ગયો હોય હે પણ એની વાણી જ એવી છે ને કોયલ મીઠું બોલે એના શબ્દો ખરાબ હોય પણ મીઠું બોલે તે એમ આપણે એવી મધુર વાણી થઈ જાય મધુર શબ્દોથી ગુરુદેવ આપણે કેમ મીઠાશ થી હે તમે નિંદા નહીં કરતા હો ની હા એમ કે હસીને કે પણ આપણે એ પાછું હસવામાં કાઢી લઈ આજ ઘણા એમ કે તમારા પરિવર્તન આપણે ગર્વ થવું ખપે કેટલા દિવસની મહેનત આપણી ફળીને વાલા બધા કાર્ય તમે તમારી જાતે જ કર્યું હોય અહીંયા માધ્યમ બનીને શબ્દો નીકળ્યા હતા એ શબ્દોને તમે ઝીલ્યા જેવી જેવી પાત્રતા એ પ્રમાણે કે હવે કીધું ને ખરાબ જોવું નથી બોલવું નથી સાંભળવું નથી જી છે સ્વીકાર ભાવ મારા કર્મને આધીન બધું મને મળ્યું હોય તો શું કરવા કોઈને તકલીફ દેવાની કોઈને દોષ દેવાનો હે કોઈને નહીં બાળકને એકવાર માટે 6 મહિના તો બધાને કહેવાનું છોડી દેવું પડે આપણે સ્વયંને ઓળખવા હોય ને તો વાલા આ કીધું મારી ફરજ કેવું જ પડે ને ફરજ કરતા કરતા દેહનું પૂરું થઈ જશે સમય આવી જશે પણ 6 મહિના આપણે મૌન થઈ જવું પડે ભલે 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 પછી ચાબુક ખણાય એ 6 મહિના ખાવી પડે પેલી હે ઝેરના ગુટડા પીવા પડે એ પીને પછી દેવાના દીધા વાળો તઈ બાપો આવી જાય આપણે ના હોય પેલા આપણે દેતા હતા કેવા ઘા લાગતા હતા હવે નથી લાગતા હવે બતાવજો અમાર ભૂલું હો અમને કેજો અમાર ભૂલું ક એ શબ્દોમાં આવી જાય ને પરિવર્તન કેવામાં બીક નથી લાગતી પેલા તો ભૂલ મારી બતાવજો એમ કેવું તો બીક લાગતી એમ વળી કેવડી મોટી બતાવશે એટલે જીવનમાં ભૂલું તો જો બધાની થી જ હોય હે ને સાચા હૃદયની માફી વાલા કે આજે કીધું ને આ તો આપણે બીજે બધા શિબિરો સત્સંગ કર્યા એ બધા માફી માંગતા હતા એટલે માફીનું ચેપ્ટર બધે જ આવેલું નથી આવતું ને પણ એ આપણે ડિલીટ મારી દેતા હતા હે એ થોડુંક ભારે હતું હે પણ આમાં નહીં છોડવા મળ્યા બચ્ચા છોડી દેરા ને એ છોડે એને એના પ્રમાણે ટકા આવે ને કે 1% હારું હું રહી ગયો એમ આપણે આટલો નહીં કરીને તો આપણે આખું આ બસ બગડશે 84 લાખ યોનીમાં વળી ફરી ચકેડામાં ફરવા મંડી જશું હવે ચોપડે પેલા વાંચ્યા તેમાં માફી ક્ષમા નિંદા કામ ક્રોધ લોભ બધું આવતું હતું પણ એ શબ્દો નતા પકડ્યા કોઈ દિવસ હે ઉપરથી હા વાંચવા ખાતર ને બીજું બધું આમ ગમતું હતું કોક સ્ટોરી કે દ્રષ્ટાંત તો ઈ ગમતા રામનું દ્રષ્ટાંત કૃષ્ણનું ઈ બધા ગમતા હતા પણ રામે શું કર્યું ઈ નથી કરવું રામ બનવું હે કૃષ્ણએ શું કર્યું હે ઈ નથી કરવું આપણે બધા નીચે ને આજ કમ રાવણ ને કંસ જેવા કરવાને બનવું રામ ને કૃષ્ણ હે પણ કૃષ્ણની સ્ટોરી મીરા નરસિંહની સાંભળીને આનંદ આવેલો આપણે આજ નરસિંહ મીરા કૃષ્ણ રામી કેટલી પેઢીઓ ને કેટલા જન્મો એ બની ગયા તોય આપણે એના નામ ક્યાં યાદ હે હમણાં એમ પૂછું તમારી ચોથી પેઢી દાદાનું નામ કહો હા એટલે આપણે કરતા જઈએ તો આપણું નામ પેઢી પેઢી યાદ રહે નરસિંહ મીરા સંસારમાં રહીને જ ભક્તિ કરી હતી આજે એના દ્રષ્ટાંત ક્યાં દેવાય કે એને એવા કર્મ કરે એવી ભક્તિ કરી હે આપણે એમાંથી શીખવાનું હોય આપણે એ નથી કરતા દાદા સંતોને નારિયેળ ક્યાં ચડેરા બધા સંતોના નામ ક્યાં આવડેરા આપણે દેવી દેવતાઓના એ બધા એવા કર્મ કરીને ગયા સારા ને આપણે તો પછી આ ખોટું લટકાવશે ને વળી ધીમે ધીમે એ હાલ્યું જશે હાલ્યું જાય બદલાય એમ આપણે તો અજર અમર હઈ વાલા કે આ દેહને યાદ કરે એવું કામ કરીને જવાનું હોય ને થાય જ વાલા શક્ય જ અશક્ય નથી આજ મનુષ્ય અવતારમાં બધું શક્ય જ હે કે મારા કર્મમાં નતું એમ જ કરીને હાર માની બહી જઈ રહ્યા આપણે હજી મારો સમય નથી આવ્યો સમય આવેલો છે 24 કલાક પરમાત્માએ બધાને હરખા જ દીધા એમાંથી તક ઝડપવી પડે એ તક બધાને દીધી જ હોય
આજે બધા માટે આ પૂનાના બધા માટે આ તક હતી. હે ઝડપીને જેને લીધી એને આનંદ મળ્યો, સ્વયંને જ મળશે, અમને કઈ વાલા અમને નહીં મળે કઈ. જીજી લેશો એ તમારા પરિવારને તમને જ આનંદ મળનારો. હવે તમારા પરિવારમાં આનંદ ને પ્રેમ આવ્યો એ મારા પરિવારને કઈ લાગે વળગ્યું? એના માટે તો મને કોશિશ કરવી પડે ને મારા પરિવાર માટે. એમ સ્વયં બધાને પોતપોતને કરવી પડે. ને આપણે જાગ્યા તો આપણા થકી બીજી જ્યોત જગાડીને હા પછી નકો કુદકા મારશું એવા ને એવા નીકળશું પાછા. તક જતી રહી. આજ ઘણા એમ કે ક્યાંક મૂકવું ક્યાંક જવું ને પેલા એને જવા દો એ રસ્તે, ઈ જાય ને પછી ફોન કરશે ને તો ઈ નીકળી જાય ને ત્યાં રસ્તો બંધ થઈ જાય. આજે એના છોરાને ઉંમર જવા દો, એને હોશિયાર થશે તો આપણાને મૂકશું. ઈ ઓલા શિબિરમાં જારો એમાં ફેર પડશે તઈ હું જઈશ, પણ તઈ તારો ફેર પડનારો હશે તો એને નતો પડનાર, પણ તારું તઈ તક હતી તે તક ના ઝડપી. એમ આપણે બધાને એકવાર જવા દઈ રહ્યા, જોઈ રહ્યા, એમાં ફેર ના પડે. એનું ને વાલા આપણું કર્મ જુદું હોય. ના કીધું આજ બધા હોય મનુષ્ય દેહમાં, પણ બધાનો પરિવાર સ્વભાવ કર્મ બધાના જુદા જુદા. પણ જ્ઞાન દીધાવાળો બાપ એક જ હે, પરમાત્મા એક જ હે, બધાના ઘટોઘટમાં બિરાજમાન હે. એના દર્શન કરવાના. એ પોતાના અંદર થશે ને તઈ હમે વાળી વ્યક્તિમાં થશે, ત્યાં સુધી નહીં થાય. તમને એમ થાય મને ઓલા ભગવાન દેખાડ્યા, તો વાલો પેલા તો આપણામાં દેખાશે. આપણું મન શુદ્ધ થશે ને ચિત્ત. हुआ कबीरा एक है पनियारी बर्तन सब न्यारे भये पानी सब में एक. આજ પણિયારી હોય ને પાણી ભરવા જતી અથર મથર માટલા લઈને હાલ્યું આવતી. વાતું એ કરતી હોય ને માટલા તે શું કરવા એનું બાહ્ય મન હે ને એનું ઉપર હતું ને અંદર જી આપણે ઈ વસ્તુ નથી કરતા. એટલે આપણે સુરતા નથી રાખતા. તે મન જાય ક્યાં જવા દઈ રહ્યા એટલે પણ હવે નથી વાલા. હવે થોડુંક શાંત થયું છે ને થઈ જ જશે. વિશ્વાસ જ વાલા કીધું તું ને કે થઈ જ જશે 100% જી અહીંયા હાજરી દેરા ને એનું થઈ જ જશે. ને ભાવથી ખપશે હો, દેખાવા પૂરતી નહીં કે હું જવરી એટલા સારું નહીં કે મારા હગા વાલા એટલે મને એના સત્સંગમાં જવું પડે. અહીંયા કોઈ સગું વાલું નથી, બધા એક જ હે. નથી કોઈ બેનપણી, નથી કોઈ જેઠાણી, નથી કોઈ પતિ ને કોઈ જ નથી. બધા એક થઈને બેઠા અહીંયા આપણે અહીંયા. આજે એવા શરમા શરમી કોઈ જ ના આવતા. ભાવથી આવજો. મને ભાવ નથી તોય હું સત્સંગમાં જવરી, એવા શબ્દ ગુરુદેવ અહીંયા પહોંચાડે. તો એ વ્યક્તિને ખબર ના હોય પણ એટલે કહું તમે જે શબ્દ બોલો રો ને એ બ્રહ્માંડમાં ફરી ફરીને આવે જ રહો. જેના માટે બોલ્યો હોય ને ત્યાં પેલો પહોંચી જાય રહો. આ સમજણ ને એટલે આમ પી ગયા. બાકી સમજણ ના હોય ને હમો થોપે ને તે મને કીધું શું કરવા, તું કાં આવડી સત્સંગમાં તઈ નથી ગમતું તો આવે રન. બસ ઈ જ ભાવ. પણ શબ્દો વિચારી વિચારીને બોલજો વાલા. ઈ બોલાઈ ગયા ને વેપાર થાય રો. શું બોલીએ ને આપણે એ બધું બ્રહ્માંડમાં ફરે જ વાલા. એટલે કરે કે અજાણ જાણમાં ઘણું બોલી નાખ્યું હોય પણ હવે નહીં બોલાય. ગુરુદેવ કહો તમે ભેગાઓ, તમારી વાણી અમારી નથી, અમે રહ્યા જ નથી ને. તમે જો બસ આ દેહ થી જી નમે નમ, હવે નમમાં નથી રાખ્યા બાપે લો. હવે કોઈ બધાને આપણે એકબીજાને વાલા કહી રહ્યા ને ઘણા બેઠા હોય તો એ નીતા વાલા પુષ્પા વાલા તો નામ બોલી રહ્યા ને કોઈ બે એકલા જ હોય તો વાલા વાલા ઈ જ વાત. નામ ક્યાંય આવતું જ નથી. એટલે બાપે ત્યાંથી આપને છોડાઈ દીધા. ધન્યવાદ તો બહુ છોટો પડે બાપને. આજ તમને એમ થશે ને આજ મેં મારા ગુરુને છેતર્યા, ઈ દુઃખ થવું ખપે વાલા. આજે આપણે છેતર્યા જ ને, આજે આપણે આખી જવાબદારી લીધી આ ભવસાગર પાર કરાવવાની. હજી આપણે એને નથી માનતા. એમ પ્રાર્થના કરાય કે ગુરુદેવ જેવા છે તેવા, એમ કેરા જેવો છે તેવો તું મારા શરણે આવી જાય. જેવો છે તેવો એને ખબર આપણે એના કન માંગણી કરવા ગયા હોય તો એ અંતરથી આશીર્વાદ જ દે. કોઈ દિવસ એમ ના કે તું મને છેતરવા આવ્યો, એને ખબર જ હોય. ઈ ગુરુ કહેવાય. આપણે તો માણસ તરત કહી દઈ આવ્યું હોય માંગણી કરવા છેતરવા, પણ બાપ ના કે કદી. ઈ કહેવાય ગુરુ. આપણે એવું બનવાનું હોય. ઘણા એમ કે ગુરુ ગુરુ શું પકડી રાખો, પરમાત્મા સુધી પહોંચવાનું હોય. પણ પરમાત્માનો આકાર છે નિરાકાર. એ સ્વયં આપણે જ આપણી ગુરુ બતાવશે. તું ને એક, હું ને તું એક, સો હમ તું હી. પણ આપણે તો ડાયરેક્ટ ગોતવા માંડીએ. શ્વાસો શ્વાસ એ તો છેલ્લે આપોઆપ આવી જશે વાલા. ખાલી થઈ ગયા તો શ્વાસો શ્વાસ, ક્યાં શ્વાસ રૂંધાયરો કચરો પડ્યો હોય મૂંઝાયરો. હવે આવેરા કોઈના વિચાર વાલા સાર જ
ઈ એનું કરમે, વિચાર આવે ને તરત ઈ એનું કરમે. હે ગુરુદેવ, કે હવે સંસારમાં રહે દ્રષ્ટિ બધે પડશે. એટલે બાપે તો આપણે કેટલા મસ્ત મસ્ત ગુરુદેવ વાલા પ્રભુ એવા શબ્દો શીખવાડી દીધા. નથી શીખવાડી દીધા? વાલા તો બધાને કહી શકાય ને. ઈ વાલા વાલા શું હે? વાલા વાલા પેલાના ભજન સાંભળી રહ્યા ને તઈ ખબર પડી. અમે તો સાંભળ્યા નતા. આ તો બાપુ નતા કેતા હવે શીખી ગયા ત્યારે જાતે બનાવીને ગાય રાખે. એનું મર્મ શું કઈ? હા, સંતો થોડી ના કરી શકે. એમ પેલાના ભજન સાંભળ્યા ને વાલા, એમાં વાલા થી બાપે શીખવાડ્યું આપણે. હે ભૂસાઈ ગયો તો વાલા વાલા કેટલો વાલા આવેલો બોલી રહ્યા. હે જરીક આમ કક શેડ બેઠ એ વાલા શું થયું? તરત જ સ્માઈલ આવી જાય મોઢા ઉપર. એટલે વાલા શબ્દ આખું દુઃખ લઈ લેરું આપણું. ક વાલા એમ હતો ને એક શબ્દ ની પ્રભુ કેતા હતા કે સુખ ને દુઃખ, દુઃખી માણસ માટે ને સુખી માણસ માટે એક જ શબ્દ કે સમય જતો રહેશે, સમય ચાલ્યો જશે. કે પૈસા વાળા હોય એને એમ કે સમય ચાલ્યો જશે, એને દુઃખ થયું ને જેને દુઃખ આવ્યું હોય એના માટે સમય ચાલ્યો જશે, એના માટે સુખ થયું હે. તો એ શબ્દ બે માટે હે. હવે જી પકડવો એ પકડે. સમય ચાલ્યો જશે. આજે આપણે કર્મ ને આધીન તકલીફ આવી તો બાપ એમ કેરા દીકરી સમય ચાલ્યો જશે. કઈ ઉભું નથી રહેતું વાલા, ઉભું રહેવું. આજ કેટલી નેગેટિવિટી હતી પણ આપણે કોઈ લઈ આયા? ઘણું એ સાંભળ્યું તો ના જાત જાતનું નવીન બધું સાંભળ્યું, પણ એ સાંભળ્યું બસ કેને સાંભળ્યું? ના કીધું બે કણ ક દીધા સાંભળીને જવા દેવા માટે. સંભળાય તો ખરું જ ને કે બોડા નથી થઈ ગયા. સંભળાય પણ એ આપણે લેતા નથી. ના કીધું દુકાને તમે જાવ, દુકાન વાળો સાડી બતાવે પણ તમે લોજ ની તો જોરાય દે. હે એમ આપણે કચરો લેવાનો ભાવ હતો ને પેલા, તઈ બધા આવીને ઠલાવતા હતા ને આપણે લઈ લેતા હતા. હવે કોણ નથી દેતા? ઈ ની નીતા, ની ની પુષ્પા, ની ની નીલમે તો કોઈ દેરું કોણ નથી દેતું. હા, ગમે ત્યાં જઈને વાલા ઈ વ્યક્તિ મળી જ જાય રે. તઈ હવે જોઈ ને પેલા આપણે ઈ ખુરશીમાં બેઠા બેઠા ઈ કામ કરતા હતા. ધન્યવાદ ગુરુદેવ કે આમ પેલા ધોરણમાં આવી ગયા. હે નકો હજી એમાં એમાં બાલ મંદિર કે ને એમાં રમતા હતા, સાચું ખોટું કરતા હતા. એ ખબર નથી, હવે ખબર પડવા તો મંડી. હા, ગેમ મોબાઈલ રમે ને છોરા મોબાઈલમાં. બહુ ખરેખર આજ પાછળ ચિત્ર જોઈ ને વાલા કે પાછળ ફરીને ભૂતકાળમાં નથી જવાનું, ભૂતકાળમાં ક જવાનું કે એમાંથી શીખવા માટે જવાનું હોય. આજ કે ભૂતકાળ ભૂલી જાવ તમે, પણ ભૂલી કયો જવાનું હોય? એ જે સેવા કરીએ ને, સારું કામ કર્યું એ ભૂલી જાવ. જે ખરાબ થયા ને એમાંથી આપણે શીખ લો. એ જોઈને વાગોળો તમે. બસ મારો રોલ શું હોય આ પરિવારમાં? બેસ્ટ રીતે નિભાવ હોય ગુરુદેવ તમારી. ઈ ભેગા હોય ને વાલા કઈ જ ના થઈ શકે. બોલો આપણું કોઈ વાળ વાંકું ના કરી શકે. આપણે રાખ્યા જ નતા આટલા દી ભેગા. ન કોઈ ઈ નહીં, ભાવ બદલી ગયા ખાલી. થતું નથી, હજી નથી થતું ને તો શબ્દ એવી વાગોળવાનો કે ગુરુદેવ હજી ક્યાં કચરો ભર્યો હોય, હજી નથી થતું. તે કઈ અનુભૂતિ અનુભવ ત્યાં હોઉં તો અંદરથી જવાબ આવશે કે તારા કર્મ એટલા ખરાબ હે ને સ્ટોપ થઈ ગયું. આજ ઘણી વાર એમ થારું કે 6 મહિનાથી હું ત્યાં હોઉં, આગળ નથી વધી. કે કર્મનો ઢગલો જ એટલો મોટો હોય ને આ કપાયરો, પણ પાછળ તો ના ગયા હે ને. કેટલી મોજ એ વાલા. આજ લોકો ભલે ઘણા કેરા પણ આપણું તો લેસન થતું જાય ને. મારા કરતે કરતે વિચાર આવે તો એમ જ મારા તમે કરતા હતા, વિચાર તમે કરતા હતા. થતી જાય બધું દઈ દો ને એને એકવાર દેતા જાઓ, પછી આપોઆપ છૂટી જવાશે. એ લેવા જ બેઠા કઈ એમનો કોઈનું શું કામ આપણા જીવનમાં ગુરુનું? જીવનમાં આપણા જીવનમાં ગુરુનું શું મહત્વ એ નહીં સમજાય ને વાલા, ત્યાં સુધી તમે ગમે તેટલી યાત્રા કરી આવો, ગમે તેટલી શિબિર કરી આવો, ગમે તેટલું જ્ઞાન લો, એ તમારા અંદર નહીં જ ઉતરે. ગુરુને ના ઓળખો તો પછી સ્વયંને કેમ ઓળખી શકાય? હે અગરબત્તી કરી દઈ રે ફોટા રાખીને. ઈની ભાવથી ત્યાં બેહો મસ્ત આનંદ લો. એ આપણા અંદર જ બિરાજમાન. પેલા તો ખપશે ને એકવાર છવી કીધું ને પ્રેમ કરવા ને થઈ જાય. કરવું હોય તો બધું થઈ જાય, પણ હજી આપણું મન સ્થિર નથી, રખડેરું. ઉલો સત્સંગ સાંભળું, ઉલાનો મસ્ત થાય, આનો લઉં, એક જ નો લેવાય. જવાય જો આપણે આમંત્રણ આવી જવાય બધે વાલા. પણ ભાવ શું કરાય કે ગુરુદેવ એને તમે માધ્યમ બનાવ્યા. હે એને શરીરને ના પકડી લો. આજે એટલે જવાની સંતો ના કેરા બધે ખબર હે કે બસ આપણે શરીર પકડી આવી રહ્યા ને શબ્દો ત્યાં મૂકી આવી રહ્યા ને એટલે શિબિરમાં જવાન ના કરે. બાકી જવાન ના નથી કઈ,
બધા જાઓ ત્યાં આ જ શીખવાડેરા વાલાજી, ઈ છે ને બધું આ છે પરિવાર પ્રેમ, હે બસ કર્મ ઋણાનું બંધન બધું ઈ જ શીખવાડેરા. પણ આવી જે શીખવાડેરા ને એને પકડી લઈ રહ્યા, શબ્દો નથી પકડતા, શબ્દો ત્યાં જ રહી ગયા. તઈ કે ને કે 10 દી પરિવર્તન હતું, 15 દી પરિવર્તન હતું, પણ 20મે દી તો વાલા એવા ને એવા થઈ ગયા. શું કરવા ગઈ વાઇબ્રેશન ત્યાં ગયા હતા. તમે 10 દિવસ એટલો આપ્યો ને સમય, એટલે 10 દિવસ તમને પરમાત્માએ ત્યાં રિટર્ન ગિફ્ટ આપી દીધી. પણ આપણે ગમે ત્યાં જશું ને વાલા, અભ્યાસ તો ખપશે જ. અભ્યાસ વગર તમે 2 દી શિબિરમાં જી આવો, ક્યાંક મેડિટેશન કરી આવો, 2 દી અહીંયા સત્સંગમાં આવ્યા, આ શબ્દોને તમે ઘરે જઈને વાગોળશો નહીં ને, હે કરવું તો સ્વયં ને જ. આજ બાળકો સ્કૂલમાં જી આવે ટ્યુશન કાં મૂકી રહ્યા, પાકું થાય. તઈ છોરા આગળ વધતા જાય ને આપણે અહીં સાંભળી લીધું, બીજા ગુરુવારની રાહ જોઈ, ઈ નહીં, આપણે એને વાગોળવું પડે. અભ્યાસ કપે વાલા બધી વસ્તુનો. તમે રોજ કે આજે મારા અનુષ્ઠાન એટલા સારું કે અનુષ્ઠાન કરતે કરતે ધીમે ધીમે રોજ અનુષ્ઠાન થઈ જશે તમારા. ને સંસારમાં રહી વાલા તો સંસારને આપણે હે ફરજી તો નિભાવવી પડશે ને, એનાથી ભગાશે નહીં. ભગાશે ને. હવે મંડે અહીંયા આપણે બધા ધીમે ધીમે એકબીજાને સાથ સહકારથી મંડે ને કરવા. હવે તમારા જ કોક દેરાણી જેઠાણી સાસુ, હવે આપણે આ માર્ગે હાલ્યા, પણ હવે ત્યાં જઈને ખબર કે એનો સ્વભાવ આવો ને એને સુધારે, આપણે ખરાબ હતા આપણે એને શું કરવા સલાહ દઈ શકી. પણ ઈ કે હવે ત્યાં જ રહેવું, ખોટું બોલે તો ભેગું જ રહેવું, ત્યાંથી પરા નહીં જવાય. એ ચિંતા ઈ કરે, પણ આપણે એને હોંપતા નથી ને એટલે. હજી તમે કોરો ને અંદરથી તો ખબર પડી જ જાય, હજી ક્યાંક ફોર્માલિટી થાય રહી, બસ ઈ ખબર પડી ગઈ ને ઈ જ મહત્વ. આજે આપણે ઈ ખબર નથી પડતી. ઝોંખીને જોજો, હજી આપણે ક્યાંક નાટક કરી જ રહ્યા. કરવું તો જો વાલા ના કીધું ફરી કરે, આ નહીં તો આવતા ભવમય સ્વયંને ઓળખવા તો પડશે જ. પણ આ મળ્યો આવો મનુષ્ય અવતાર આવો, હે મસ્ત મનખો દેહ, એને મણી લઈને વાલા વળી ફરી 84 લાખ યોનિયા પશુ પક્ષી કૂતરા ગેટા બકરા ક્યાં જશું શું ખબર હે. એમાંથી તો આય મસ્ત. તો હવે શું કરવા પશુ જેવું જીવન જીવવાનું, હે મસ્ત ના જીવી. કેમ કે ઢોરા સીધા હાલે પણ મહણ આડા હાલવા મંડી ગયા, હે હાલી સીધા રહ્યા પણ કામ ઢોરા જેવા કરી રહ્યા. ચોકી કરવા કૂતરા રાખવા પડે, મણ ઉપર ભરોસો ના બોલો છે ને. એટલે આપણે બધા વાલા મસ્ત જ કર્યું લેસન ને. હજી જ નાનો ઝીણો કચરો હોય ને એ વિશ્વાસ છે, આટલો બધો કાઢ્યો તો એ ગુરુદેવ ની કઢાવે. પણ એ તમે ચિંતન કરો ને જોવો. હવે આ સત્સંગથી મારી નિંદા છોડી ગઈ ને માફી મંગાઈ ગઈ એટલું જ નથી હો, એનાથી આગળ વિશેષ ઘણું જ હે વાલા, ખબર પડી જ જશે. બસ આ છોડ્યા પછીનું આગળનું કોઈનામાં દ્રષ્ટિ ના કરો, આપણામાં જ. આપણા થકી કોઈક ધંધામાં તકલીફથી, હે કે આપણા થકી કોકને બગડી ગયું કામ, તો એ આપણે માધ્યમ બન્યા, ત્યાં દુઃખી સુખી નહીં થવાનું. ના કીધું એક્સિડન્ટ થયા, સામે વાળી વ્યક્તિ મરી ગઈ, એમાં આપણે દોષ ના આવે. આપણે ભગવાન પોતે જ સ્વયં આવ્યા હતા જીવાત્માને લેવા, પણ નિમિત્ત બન્યા, એટલે ત્યાં સજા ના થાય આપણે. એટલે આપણે નાની નાની વસ્તુમાં ખબર નથી ને હજી કર્મ કેવા કેવા સંચિત કર્મ ક્રિયા કર્મ એ બધા હજી ઢગલો બધો બાકી જ પડ્યો હોય જાણવાનું ડિટેલમાં. એ ડિટેલમાં જાણવા રહી તો ઘણો સમય ખપે. આ તો મેન પોઈન્ટ પેલા બાપ ચોખા કરાવેરા આપને, એ આપોઆપ બેઠા બેઠા થતું જશે. ક્યાંય જવું નહીં પડે, ક્યાંય વાંચને નહીં ખપે ને ક્યાંય મોબાઈલે નહીં ખપે. એ શબ્દો દીધા એ પકડ્યા કરો ને વાગોળ્યા કરો. કીધું ને શબ્દ સુરતા ને નિશાન, બસ ઈ તો આપણા કને છે જ, ઈ જ કર્યા કરો, પછી કઈ જ નહીં કરવું પડે. હવે શું થાય કે હવે કે હું એટલે પહોંચ્યો, હું આગળનું શું કરું? એ ગુરુદેવ હજી ત્યાં હો ક્યાંય નથી પહોંચ્યા, એ શબ્દ આવો જ ના ખપે. પહોંચ્યા નથી આપણે ત્યાં હઈ વાલા, ક્યાં પહોંચવા માટે નથી આવ્યા. ને ખરેખર વાલા નવા વર્ષની અમે એક સમા કે ઘણું એ આ દેહ માધ્યમ બન્યો હોય, ઘણા જીવાત્માને વાણીથી વઢ્યા વાળા ઈ જ હોય શબ્દો, કે આજ અમારી શું તાકાત કે અમે વઢી હકી, હે પણ આજ અમે જે મળ્યું હોય ને જે આનંદે ને આપવા માટે અહીંયા માધ્યમ બનીને બેઠા કે આનંદ તમે લો. બાકી બીજો અમારો કઈ ભાવ નથી કે જીવનમાં તમે બધા આગળ વધો ને ક્યાંય તકલીફ થઈ હોય તો હૃદયથી ક્ષમા. ને આ દેહની જ્યાં જરૂર પડશે અડધી રાતે તો હાજરા હાજુર હે જ તમારા પ્રશ્નના જવાબ દેવા માટે. પણ ઉપયોગ કરો, આ સાધન મળ્યું હોય ને અહીંયા જવાબ મળેરા. જેટલા કીધું ને, જેટલા ગુરુદેવે અનુભૂતિ કરાવીએ, જેટલા આચરણમાં મુકાયા એટલા જવાબ દઈ શકશું એટલા દેશું. ને પૂછાયા વાળો કોણ ને દીધા વાળા કોણ? તો જવાબ તો પરફેક્ટ આવી જ જાય.
આજે એમ કે આ મારો પહેલાનો અનુભવ કહું, બહુ ટાઈમ પહેલાનો, 1 વર્ષ પહેલાનો. એટલે કે વાલા એક પ્રશ્ન હોય તો એકવાર ક્ષણિક કેમ થતું, જવાબ શું દેશું? તો બાપ પૂછવા તમે એને માધ્યમ બનાવીને મૂકે તો જવાબે નીકળશે જ. હવે કોઈ દિવસ એમ ના થાય, ગમે તેવો અઘરો પ્રશ્ન હોય ને તો જવાબ દેવા આવી જ જાય. કોઈ ખાલી નથી આવ્યું, રડતું આવ્યું ને હસતું ગયું હોય, એ બાપ કને આવે ને તઈ હસતું જાય. અમે તો બધાને રોડાવતા હતા, રોતા હતા ને રોડાવતા હતા, એ જ કર્યું તું વાલા. પણ જે હવે મળ્યો હોય હસવું આનંદ, એ બધા ના આપી. એટલે ક્યારેક ઝીણી ઝીણી ભૂલું વાલા સ્વીકારી જ લેવાની. કદાચ તમે અમને બધાને વઢ્યા હશો, અમારી હિત માટે જ વઢ્યા ઈ છે, પણ મને બાપ કેરા કહી દો એકવાર કે ઘણા બાળકને તકલીફ થી આ દેહ થી, તો માફી માંગી લો. હશો. કીધું ચિંતા કરે ને ઈ જ વઢે. ઈ છે, પણ ઘણાને શું હે ભૂલું બતાવવામાં બધા તમે વાલા બધા કહેતા ભૂલું બતાવતા હતા, પણ ઘણા જીવાત્માને તકલીફ થી બાપ એમ કેરા નમી જા ભલે. ગંગાવતી વતી તમને ધન્યવાદ કે આજ અમને બધાને આ રસ્તો મળ્યો. ધન્યવાદ ગુરુદેવના કે આપણે આ બધા એવા હસું, બધાને ભાવ હશે તેમ અમને આજ ગર્વ થાય કે અમને આજ માધ્યમ બનાયા. હે વાલા, અમને બધા વાલાઓમાં જ મળ્યા હતા કે બધાના સત્સંગ સાંભળ્યા હતા, પણ કે વાલાના સત્સંગમાં જે ઓલું હોય ને એનો કોઈ તે વાલા નો હોય તે વાલા ઉલા તો આપણે નામ દઈને સાંભળવા જઈ. ઉલાના સત્સંગમાં જયારે અહીંયા તો વાલાનો સત્સંગ એટલે વાલાનો જ પ્રસાદ આવે. ઈ જ નતું આવડતું, બધું જ આવડેલું, બીજું બધું બધાને આવડેલું. આજ છૂટી જતું હતું ને આજ કઠીને, પછી તો તમે રમતે રમતે વાલા બધું થતું જશે, ખબર એ નહીં પડે. ડિગ્રી કરી લીધી પણ એકડી જ નથી આવડતી. હા કઈ ડિગ્રી તૈયારે, એ તૈયારે, પણ આ પેલી જ ચોપડી પાસ નથી થઈ ને. એકડી જ ના આવડે તો પછી અકડા કેમ મળે? બસ ગુરુદેવને આપણે યાદ કરી રહ્યા ને આપણે એ બધાને પ્રસાદી પહોંચાડે રા ને. ખરેખર નાની મોટી જીવનમાં તકલીફો આવશે, પણ એવી સહન કરવાની શક્તિ દેજો, કઈ ભક્તિ કરવાની શક્તિ દેજો ગુરુદેવને કઈ. ને હિંમત આપણી તો કર્મ આવ્યું ને વાલા તો રડવું તો આવે, પણ બસ તમે ભેગા હો ને એક એક પળ એને યાદ કરતું રહેવાનું, એ કર્મ બંધન માંથી હૈયા મુક્ત થઈ જશો. કે એને દોષ નહીં દેવાનો. પરિવાર ગામમાં પરિવાર એની બધાની ક્ષમા મંગાવી, માતાજી કંપાની નથી મંગાતી, તો ઈ પ્રસંગ એને કરે ને એની દીકરી તેડાય, એને બધાની ક્ષમા મંગાવી. આજે આપણે કોઈને આપવા નતા ગયા વાલા, આપણું લેસન કરવા ગમો ગમ ગુરુદેવે અમને પહોંચાડ્યા. ખરેખર કે આજે કંપામાં, હું ઈ કંપામાં રહેતી હોઉં એટલે મેં કેટલેથી કર્મ બાંધ્યા હોય, વાણીથી, મનથી, આંખોથી, કાનથી બાંધ્યા હોય, પણ ગામ વચ્ચે માફી માંગવી કઈ સરળ હોય માઇકમાં? માઇકમાં બોલ્યા નથી, આટલા મોટા થયા ને એમ માઇકમાં ભજન બોલતા હશું, પણ કદી આમ લેક્ચર નથી દીધું. પણ ઓલા માઇક દીધું ખબર નહીં ગુરુદેવ પકડાઈ ગયું, કેમ બોલે શું બોલે એ શબ્દ નથી ખબર કે હું શું બોલી આવું એ નથી. આજે માફી માંગીએ ને, આજ વિચારી રહ્યા ને બાપ ના મંગાઈ, તમે હતા ને ભેગા તઈ મંગણિયા, તમે ચિંતન કરજો. એકદમ જ રડવું આવ્યું. ને ઘણાનો શબ્દ જો વાણીમાં વણાઈ ગયો, માફ કરી દેજો, માફ ઈ ની, ઈ જો ભૂલ કરતા જાવ માફ કરતા જાવ, ઈ વસ્તુ ની એવી માફી માંગો કે ગુરુદેવ ફરી ભૂલ થાય જ નહીં. ને થાય તો કેવું કે સામે વાળાને દુઃખ ના થાય. ને આજ કીધું પ્રભુને કીધું આપણું કામ ગુરુદેવે ગુજરાત મૂકીને આપણું લેસન કરાવી દીધું, આપણે બીજાને કરાવવા નતા ગયા. સ્વયંનું જે બાકી હતું ને આ દેહ થી સાથે જોડાયેલા હતા ને એની માફી મંગાવી દીધી. બસ હવે બીજા હૃદયથી જ માંગવાની, વાણીથી તો હજી નજીક હોય એની જ માંગવાની આવે વાલા. કે આપણે જેની સાથે ઘણું ઋણાનું બંધન હોય ને ત્યાં બસ ઈ જ માફી માંગીને કે તમારો સાથ સહકાર ખપશે, જે માર્ગે હાલુરી એના માટે તમારો પરિવારનો સાથ. આજ મારા માટે તો ઈ જ એક મેન વસ્તુ કે આજ મારો પરિવાર મારા સાથે ને તઈ હું અહીંયા બેઠી હોઉં. આજ મારા પરિવાર, કાકા, ભાઈ, ભાભીઓ, મારી બોનું દીકરી, માં, આજ પતિ કો બાળકો કો આજ બધાનો સાથ મારી સાથે. એનાથી મને વિશેષ કઈ નથી ખપતું ભક્તિ કરે કે ના કરે. આજ એમ થતું કે આ વાલા કરે ને તમે કરતા નથી, ઈ ની તમે આજ મને સાથ દીધો ને કે જી માર્ગે હાલુરી, એનાથી વિશેષ સુખ શું હોય? આજ બધાના ઘરે ગયા તો ભાવ પ્રેમ પરિવારનો જોયો, અંતરથી આશીર્વાદ, તો પછી હવે એનાથી મોટું સુખ શું હોય વાલા? હવે ક્યાંય આપણે તકલીફ આવે કે આજ પરિવાર ભેગો હોય ને તો કાંટા કાંકરાય જીવનમાં ના આવે. આજ સમજી જ લેજો વાલા, તકલીફ આવે જ નહીં, કર્મ કેમ કપાઈ જાય ને તમને ખબર નહીં પડે, રમતે રમતે કપાઈ જશે. આજ તમે ભક્તિ કરો ને પરિવારનો સાથ, ને પહેલા જ વિઘ્ન રૂપ કોણ બને ભક્તિમાં ચડો તઈ? પરિવાર જ ચડે. એ એટલા ભાલા મારે ને વાલા, એવા મારે ને, પણ એ આવડી ગયા ને સહન કરશે તો જીતી ગયા. એટલા દે ને એમાં ના કીધું પરિપક્વ ટક ટક કરે કુંભાર કેમ ગળાને
એમ એવો પાકા થઈને તઈ આપણે સિમ્બોલ લાગે વાલા, ત્યાં સુધી નહીં. આજે આજ પરિવાર સાથ કાં દીધો કે એને જોયું કે પેલા જે હતી ને ઈ આ નથી પરિવર્તન. ને કહી દીધું ફોર્માલિટી ઘણીએ કરી હતી બધા આગળ અખર થવા કરવું જોઈએ ને, બાપનું નામ રોશન કરવું. હવે તો આ બાપનું નામ રોશન કરવું હોય એમાં ફોર્માલિટી નહીં હાલે. ઓલા બાપના નામ રોશન કરવામાં ફોર્માલિટી કરી હતી, બાપનું નામ ચડ્યું એ નહીં, આજ દી સુધી ના ચડ્યું. કોઈએ માવતરે ફોન કરીને કીધું હોય કે તમારી દીકરી આ પરિવારમાં આવીએ, તમને બહુ જ આનંદ દે, આપણા રિલેટિવે કોઈએ કીધું ન થયો તઈ કેરા એના થયો તઈથી આજે આપણે લોકોને અખર કરવા. ઈ પાછળ નાટક કરતા હતા એટલે ભાવથી જ પેલા સેવા કરી હોત પરિવારની તો એ સિક્કો લાગી ગયો હોત, પણ ભાવ નતો, ઈર્ષા રાગ દ્વેષ ખબર નથી, પણ એ બધું હતું ઈ હવે દેખાયું. આ સીડી ચડે ને તઈ દેખાણું આ કચરો બધો આપણે. એટલે એના થઈ જશું ને તે બધી પાસેથી ના કીધું તું મને નમી જા, દુનિયા તને નમશે, પણ આપણે એક એને જ નથી નમી શકતા. બધે નમી રહ્યો હખર થવા હારું. જેઠાણી કને હખર થવા, હાવ કને હખર થવા, આખું શરીર ને કસી નાખ્યું, પણ જહ મળ્યો. પણ એના થયા હવે કમ વગરે જહ મળે રા. બોલો કેટલું સરળ ને સીધું હોય. કઈ જ નથી. આપણો જે મેલ ને કચરો ઈ કાઢવાનો હોય, ઈ કાઢી લઈ રહ્યા ને તો બધા મસ્ત જ થઈ જઈ રહ્યા. ને કઢાઈ ગયો ને ઝીણો ઝીણો ખૂણે ખોચે વળી ફરી હારમનો લીધો હોય હાથમાં, કશું મૂક્યો એ નતો, પેલા મૂકી દેતા હતા. આ તો ભેગો લઈને ગયા તો પેલો ઈ રાખ્યો તો થેલામાં, સાડી કાઢી એનથી મોર ઈ નીકળે, ઈ દેખાય એટલે સફાઈ થતી જાય, પછી કપડા પહેરવાના. બસ બધામાં ઈ જ ભાવ. હજી ભલે આપણે ભાવ ના આવતો હોય, પરમાત્મા ગુરુદેવ ઘટોઘટમાં તમે બિરાજમાનો. તો મને બસ તમારા દર્શન કરવા, બહારની છબી મને નથી જોવી, ઈ ગમે તેવી છે, ઈ કર્મને આધીન જી છે ઈ, પણ બસ મને તમારા દર્શન કરવા, ઈ ભાવ કરવાનો તો મસ્ત થશે. હાલા કો બધા એક એક બે ને કો એક એક બબે શબ્દ કેવાય ને. આમાં તો ક્યાં પાઠશાળા, આપણે કઈ સ્ટેજ હે નહીં, બધા એક સમાન થઈને બેઠા, બોલશું તો ક્યાંક કેવાશે ને. બધામાં હરખી સરસ્વતી સહાય, ગુરુદેવની કૃપા હરખી જ વરસે રી. ના કઈ વાંધો નહીં, અહીંયા હાજરી નહીં હોય તો હાલશે, પણ જ્યાં ખપેરી ત્યાં દેજો. ને ખબર હે કે આ લેસન કરવાનું, ઈ કરતા રહીને ને ભેગા રાખતા રહી. સત્સંગમાં આવવું જરૂરી કે સમય હોય તો આવો. આજ તમે ઘરે બેઠા હોય તો આવો વાલા, પણ ક્યાંક આપણી હાજરી દેવી હોય, જ્યાં જવું હોય તો પેલું ત્યાં જવાનું. એટલે કે સેવા ઘણી હે, પણ સેવાથી આગળ વિશેષ એ લેવા આવો એમ કેરા બાપ, કે સેવામાં જ નથી રહી જવાનું ખાલી, કે સેવા માટે બીજો જન્મ સારો મળશે તમને, પણ બાપના શબ્દો નવીમાં ન કરવી પડે. એમ થતું નવી માં ના કરવી પડે એટલે કે આપણે એમ થતું કે આ મમ્મી જતા રહ્યા બીજા પેણી જાય ઈ માં, આ માં નવી બીજો જન્મ ના લેવો પડે. બીજા કોખમાં ના આવવું પડે. ના કીધું ઈ વિચારવાનું. 9 મહિના ઊંધા લટકતા તવાલા તઈ કોલ દીધે નથી, દીધેલા કોલ તમે ભૂલી ગયા. જૂઠી માયામાં ગેલા થયા. આપણે વાલા ઈ થયું કે કોલ દેતા હતા કે પરમાત્મા તું મને અહીંયાથી બારે કાઢ, બારે કાઢ. ઈ ચિત્ર ઇમેજિન કરજો વાલા, ઇમેજિન કરજો શરૂઆતમાં, પછી તમને સત્ય દેખાશે. પેલું ભાવ કરવા માટે કે સાચી વાત ઊંધી લટકતી હતી. ને વિચારો કેટલું કાચી ચામડી હોય ને. સંતો એમ કે સારા દિવસો હોય તેથી સારો શુદ્ધ આહાર લેજો. કે આપણે જરીક લાગેરું તો હાથ લીંબુ કે અડેરું મરચું તો કેવું બળેરું, તો એ આખી સ્કીનમાં કેટલું બાળકને ઓમે કાદવ કિચડમાં પડ્યું હોય ને ઉપરથી આપણે દીધા કરીને પાછા કે સકેલું ના થાય ખાજો કે આપણે એમ કરીને ખાતા હતા. અચ્છા જ એમાં પાણી પૂરી તો એટલી મન થતું ને ખાવાનું બધાથી. ઈ પાણી કેવું હોય, બહુ તીખું ની અંદર ગયું હોય તો અંદર જીવ કેવો અંદર તઈ એમ કેતો એવી તકલીફ ઉપરથી મળતી ને અંદર મળતી તે ભગવાનને એક શ્વાસ નતો ભૂલતો ઈ જીવાત્મા કે મને અહીંયાથી બારે કાઢ, બારે કાઢ, બારે જઈને તારું નામ સ્મરણ કરીશ. તે બારે આવતે ને હું આ તું કોણ ને હું કોણ બેનો ભેદ પડી ગયો. એટલા માટે જીવનમાં ગુરુ આયા કે તું ને હું એકઈ, એની ઓળખાણ કરાવવા માટે ગુરુ આપણા જીવનમાં આયા. આ છોકરું ભૂલ કરે ને તરત આપને દુઃખ થવું ખપે કે મેં એને શીખવાડ્યું હોય, મારું છોરું સુધરતું નતું. તે સંસ્કાર આપણા જેવાલા, કોઈ બીજા નથી લઈ આવ્યું. એટલે આપણે જે દીધા હતા એ પાછા સ્વીકારો ને નવા આપો. હવે
હવે આ સારા કેવા બચ્ચા મસ્ત બોલે રહે. આજ મને કેટલા બચ્ચાના જય ગુરુદેવ, હેપી દિવાળી, હેપી ન્યુ યર એવા માઓ નથી કર્યા પણ બાળકોએ મેસેજ કર્યા. બોલો જ ભૂખ્યા વાલા, પ્રેમ ભાવના ભૂખ્યા. આજ ગુરુ હે ને પરમાત્મા પ્રેમ ભાવના ભૂખ્યા, કોઈ વસ્તુના નથી ભૂખ્યા. આ દાન પુણ્ય કરો, આપણા કને છે દાન પુણ્ય નહીં કરે તો હેલ્પ માધ્યમ તો ગુરુદેવ કોકને બનાવે ને, પણ બનાવીને ત્યાંથી રામ ભરોસે હટી જાઓ. ઈ કર્યું ઈ ભૂલી જાઓ. ઈ કેવું યાદ રાખી રહ્યા કે મેં એટલું લખાયું, અમે પ્રસાદી દીધી, શિબિરમાં અમે પ્રસાદી વેચી, અમે લખાયું, ઈ યાદ રહેરું. પણ બીજું ખરાબ કાં આપણે ભૂલી ગયા આપણું. એટલે બાપ કેરા પેલા તારા ખરાબ અવગુણ નાખ, સારા તો આપોઆપ આવી જશે. એટલે કહી રહ્યા કે પ્લસ પોઈન્ટ એ લોકોમાં હોય. આપણે ના કીધું કે વાલા ખોટું બોલતા હતા બહુ, તે ખોટું બોલતા પણ સારા વિચારો કંઈક સારા એનામાં હશે ને ગુણ, આપણે ઈ પકડી લેવાનું. ભલે યાદ છૂટી ગયો, હવે ખોટું બોલતા હશે તો એને મુબારક, પણ આપણે ગયા ત્યાં સુધી તો ગુરુદેવે આપને ત્યાં આપણા માટે માહોલ શુદ્ધ કરી દીધો ને. તો બધાનો ખરેખર ધન્યવાદ. તમે બધા આયા કે બધાને જવું હે પાછું થેલાય ભરેરા પણ આ ચાર્જિંગ એટલે જ ને ચાર્જિંગ થઈ ગયા ને હવે વળી ફરી હાલશું ને જી અધૂરું કાર્ય ગુજરાત જઈએ એટલે મારા કાર્ય માટે જ બાપ તમે લઈ જાવરા. હું કોઈને જગાડવા નથી જતી, હું સ્વયંનું લેસન બાકી ને એટલે માટે જવું રે. બધાએ મસ્ત કર્યું. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જીવનમાં ખૂબ આગળ વધો. ગુરુદેવ તમારી મનોકામના પૂરી કરે, ભક્તિ કરવાની શક્તિ દે ને હું કોણ છું ઈ ગુરુદેવ આપણે બધાને જણાવી દે. આ દેહભાવમાંથી બધા છૂટી જાય, બધા વાલા છે ને વાલા પૂરેપૂરા વાલા બની જાય બાપ જેવા આપણે બધા. ને કોશિશ કરી રહ્યા વાલા નમ મળ્યું પણ એવા ગુણ આપણામાં બધા આવી જાય એવી આપણે ગુરુદેવ કને અંતરથી પ્રાર્થના કરીને અંતરની પ્રાર્થના ગુરુદેવ સ્વીકારે જ હંમેશા. ને એની હાજરી હોય ને તઈ જ આ શબ્દો નીકળે. એટલે એની હાજરી અહીંયા છે જ, કણે કણમાં હોય જ વાલા, જ્યાં જાઓ તે હાજરી હોય જ. પણ આવા માહોલમાં તેને પેલું બાપને આવવું પડે. અહીંયા ઈ આવે. આપણે બધા હૃદય ભાવથી ગુરુદેવને ધન્યવાદ કરી કે તમે અમને બધાને જગાડ્યા, આ માર્ગે બતાવ્યો ને હાથ પકડીને હાલોરા એમ હલાવતા રહેજો. કે આ ભૂલ ચૂક થાય તો ટકોર, મીઠી ટકોર કરતા રહેજો કઈ. ને અમને બધું સ્વીકારે, અમારા દોષ અવગુણ બધું જ બતાવજો. અમને આ જોવા માટે અમે તૈયાર જઈ. તમારા જેવું બનવું હોય, બનવા માટે જે લેસન કાર્ય હોય ને અમે કરવા ગુરુદેવ તૈયાર હઈ. બસ ભક્તિ કરવાની શક્તિ દે, બીજું કઈ કરવા શક્તિ નથી ખપતી, બીજું આપોઆપ થઈ જશે. પણ ભક્તિ કરવાની શક્તિ પડીએ ને જાગૃત કરાવે. જાગૃત થાય રે ધીમે ધીમે. હજીએ તમારા ગુરુદેવને કઈ આવો પ્રસાદ દેતા રહેજો. અમે તમારા બાળક, તમારી રજ બનીને જ રહેવું હોય, તમારાથી આગળ થવું હોય નથી. તમારા બાળક અને બાળક બનીને જ રહેવું. ના ના, બસ ગુરુદેવને હૃદયથી અંતરથી પ્રાર્થના. બસ આવો આનંદ થાય ને બધાને, પોતાના સ્વયં ઉપર થાય ને, બસ સ્વયં ઉપર જ આનંદ કરવાનો હોય. બધાને જય ગુરુદેવ. ધન્યવાદ ધન્યવાદ ને ધન્યવાદ. ક્ષમા ઘણીએ કરી લીધી ને આપી દીધી, પણ હવે ધન્યવાદ હર પલ હર ઘડી ગુરુદેવનો ધન્યવાદ કહેતા જાઓ. જય ગુરુદેવ.